કલાકની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો અત્યારે દેશ આખો આક્રોશિત છે, દેશમાં એક ગુસ્સો પણ છે, દેશ થોડો ગમગીન પણ છે, અત્યારે થોડી ઉદાસી પણ છે, કારણ કે આપણે આપણા 26 ભારતીયો ગુમાવ્યા છે। આપણું લોહી વહ્યું છે ભારતની ધરતી પર। કેમ? કારણ કે આતંકી સ્થાનથી કેટલાક આતંકવાદી આવે છે અને ધડાધડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે, અને પછી આખા દેશમાં 140 કરોડ ભારતીયો એક અવાજે કહે છે કે હવે જવાબ આપવો જરૂરી છે। આ આતંકી સ્થાન જેને હવે સબક શીખવાડવો જરૂરી છે, અને એ જ માટે છેલ્લા 48 કલાકથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યું છે। એ પછી રક્ષા મંત્રાલયની બેઠક હોય, CCSની બેઠક હોય, ગૃહ મંત્રાલયની બેઠક હોય કે પછી સર્વપક્ષીય દળની બેઠક હોય, સાથે સાથે રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરવામાં આવી છે। આ તમામ વિશે આપને અપડેટ આપીશું, પરંતુ આજના દિવસમાં શું થયું એ વિશે પણ આપના સુધી જાણકારી પહોંચાડવી જરૂરી છે। ગઈકાલે આપણે જોયું હતું કે સાંજે 6 વાગે CCSની બેઠક મળી હતી, 8:30 વાગે આ બેઠક પૂર્ણ થઈ। રાત્રે 9:15 વાગે વિદેશ મંત્રાલય તરફથી જે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, અને આ પ્રેસ કોન્ફરન્સમાં 5 મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા। કયા મોટા નિર્ણય કરવામાં આવ્યા? પહેલો નિર્ણય વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવ્યો કે આપણે સિંધુ જળ કરાર આપણે રદ કરી રહ્યા છીએ। બીજો મોટો નિર્ણય એ થયો અટારી બોર્ડર, અટારી ચેકપોસ્ટ બંધ થઈ જશે। સાથે સાથે પાકિસ્તાનના જે દૂતાવાસમાં બેઠેલા અધિકારીઓ છે એમને ભારત દેશ છોડવા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું। સપોર્ટ સ્ટાફને પણ કહેવાયું કે તમે અહીંયાથી જતા રહો। સાથે સાથે સાર્ક કેટેગરી અંતર્ગત જે વિઝા મેળવવામાં આવ્યા છે એ વિઝા પણ કહેવામાં આવ્યું કે હવે આ રદ છે, અને એ લોકોને ભારત છોડી જવા માટે કહેવામાં આવ્યું। બીજી બાજુ સાથે સાથે જે આ બેઠકો પૂર્ણ થઈ, બીજા દિવસે આજે સવારે પણ ઘણી બધી મહત્વની બેઠક મળી હતી, અને જે મોટા અપડેટ એ આવ્યા કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી। રાષ્ટ્રપતિ કે જે ત્રણેય સેનાના ચીફ કમાન્ડર છે, વડા છે, એમની સાથે મુલાકાત કરવામાં આવી, અને એ મુલાકાત પત્યા બાદ તુરંત જ સર્વપક્ષીય બેઠક મળી હતી, જેમાં આ બેઠક રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ગૃહમંત્રી અમિત શાહ પણ એમાં છે, વિદેશ મંત્રી પણ એમાં છે, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ઓવૈસી, આ સૌ કોઈ બેઠકમાં હાજર છે, અને એક ગંભીર બાબતે ચર્ચા થઈ રહી છે, અને એક જ જવાબ એ છે કે આપણે આતંકી સ્થાનને સબક શીખવાડવાનો છે અને પાઠ ભણાવવાનો છે, એ માટેની તૈયારી થઈ ચૂકી છે। મુફદ્દલ બિલકુલ, અને હવે જે આખા દેશની નજર છે એ દિલ્હી તરફ છે, કેમ કે દિલ્હીથી સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સર્વદળીય બેઠક મળી રહી છે। થોડી ક્ષણોમાં બેઠક પૂર્ણ થશે, અને એ પછી ભારતીય સેના અત્યારે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, યુદ્ધ અભ્યાસ કરી રહી છે। આક્રમણ નામથી આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। પહાડ પર અને જમીન પર આ યુદ્ધ અભ્યાસ કરવા માટે સેન્ટ્રલ સેક્ટર તરફ સામાન મોકલવામાં આવ્યો છે। ભારતીય વાયુસેના પણ યુદ્ધ અભ્યાસ કરી રહી છે, એટલે કે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભારતીય સેના તૈયાર છે, ભારતીય એરફોર્સ તૈયાર છે, ભારતીય નેવી તૈયાર છે, અને તમામની નજર દિલ્હીથી એક આદેશ છૂટવા તરફ છે, કેમ કે કંઈક તો મોટું થવાનું છે, આખા દેશને ખબર છે। અને અત્યારે જે બેઠકોનો સિલસિલો ચાલ્યો એ બેઠકોમાં નિર્ણયો લેવાયા, સૌએ પોતાનો પક્ષ રજૂ કર્યો। વિપક્ષે પણ કહ્યું કે સરકાર જે પણ નિર્ણય કરે, વિપક્ષ સહિત આખો દેશ એમની સાથે છે। એટલે અત્યારે જે થઈ રહ્યું છે, ત્રણેય સ્તરથી જે તૈયારીઓ ચાલી રહી છે, યુદ્ધ અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે, સૈન્ય માટે સામાન પણ મોકલવામાં આવી રહ્યો છે। બીજી તરફ જેમ હમણાં વિકાસે કહ્યું કે ડિપ્લોમેટિક સ્તરે પણ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે, એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આજે વિઝાની જે અંતિમ તારીખો છે એ પણ જાહેર કરવામાં આવી। ગઈકાલે એમઈ એટલે કે એક્સટર્નલ અફેરે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમણે જે નિર્ણયો લીધા એ પછી આજે તારીખો જાહેર કરવામાં આવી કે ક્યાં સુધીમાં જે પાકિસ્તાની નાગરિકો છે એના વિઝા પૂરા થાય છે, ભારત છોડવા માટે એમને આદેશ આપી દેવાયો છે। અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભારતીય સેનાની સંપૂર્ણ તૈયારી છે। દેશના તમામ જે સૈન્ય કમાન્ડર છે, સૈન્ય જે ઝોન છે, ઝોનલ કમાન્ડર છે, એ તમામ એલર્ટ મોડમાં છે, અને યુદ્ધ અભ્યાસની તૈયારીઓ પણ ચાલી રહી છે। પહાડ પર હુમલો કરવા માટે, જમીન પર હુમલો કરવા માટે તૈયારીઓ થઈ ચૂકી છે, અને આ અત્યારે જે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે એ સીધો સંકેત આપી રહ્યો છે કે દેશ પાકિસ્તાનને સબક શીખવવાની તૈયારી
કરી રહ્યો છે અને બહુ જલ્દી ખૂબ મોટા સમાચાર આખા દેશને મળી શકે છે। જે હુમલો થયો છે પહલગામ આતંકી હુમલો, એને લઈને એક કડક સંદેશ આપવાની ભારતની તૈયારી છે। બિલકુલ મુફદ્દલ, આજે આપણે જોયું હતું કે આઈએનએસ સુરત પણ આજે મેદાનમાં હતું અને એક પરીક્ષણ કરવામાં આવ્યું છે અને હવે લાગી રહ્યું છે કે જાણે કે નેવી કોઈ તૈયારીમાં છે। આવતીકાલે આપણા સેના પ્રમુખ પણ જમ્મુ કાશ્મીર જવાના છે। આ તરફ પહેલગામ હુમલાને લઈ જે સર્વપક્ષીય બેઠક મળી રહી છે, પાર્લામેન્ટમાં જે એનેક્સ બિલ્ડિંગ છે ત્યાં એક બાદ એક જે બધા સદસ્યો પહોંચ્યા, તમામ રાજકીય પાર્ટીના સદસ્યો અહીંયા પહોંચ્યા હતા અને એક બેઠક કરવામાં આવી રહી છે, જ્યાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તમામ લોકો અહીંયા હાજર છે અને એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવી રહ્યું છે। આ બેઠક ગમે ત્યારે પૂર્ણ થશે તેનું એક બ્રીફિંગ પણ આપવાનું છે। એ બ્રીફિંગમાં શું બહાર આવે છે એના પર પણ આપણે નજર રાખીશું। બિલકુલ, આજ ઘણા બધા એમાં પહેલું છે કે આખરે જે છે 24 થી 48 કલાક દરમિયાન જે અહીંયા ચર્ચાઓ વિચારણા થઈ, મિટિંગો થઈ, આખરે એનો અર્થ શું છે, ત્યાંથી શું મળી રહ્યું છે, કયા સંકેત મળી રહ્યા છે, એ વિશે પણ ચર્ચા કરવી આપણે જરૂરી છે ને એટલા માટે જ આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાયેલી છે, એમની સાથે આપણે સંવાદ કરીશું, એમની સાથે ચર્ચા કરીશું। આપણી સાથે મનમોહન શર્મા જોડાયા છે, પૂર્વ સૈનિક, ઇન્ડિયન એરફોર્સ છે। મનમોહનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે સાથે લલિત રાવલજી જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ। લલિતજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અમૃતભાઈ મકવાણા, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે તરુણ કુમાર જોડાયા છે, તેમનું પણ સ્વાગત છે। તરુણજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ આપની પાસે આવીશ અમૃતભાઈ, જે રીતે એક બાદ એક આ બધી બેઠકો મળી અને છેલ્લે આજે આપણે જોયું હતું કે ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, તેમના હાથમાં એક લાલ ફાઇલ પણ હતી, એ શું ઇન્ડિકેટ કરે છે, શું સંકેત આપે છે આપણને? बात बिल्कुल स्पष्ट है। जिस प्रकार से 22 अप्रैल 2025 को पहलगांव अटैक होने के बाद अमित शाह जी का विजिट और तुरंत वहां से पूरा ग्राउंड जीरो का रिपोर्ट लेकर के सीसीए की मीटिंग करना, सीसीएस मीटिंग के अंदर बातें निकल करके आई और 5 बड़े डिसीजन लिए गए। जिस डिसीजनों के अंदर सबसे पहले सिंधु जल संधि का निष्कासन करना, वीज़ा को इमीडिएट इफेक्ट से बंद करना, अटारी बॉर्डर को पूरा परिवहन के लिए टोटली बंद कर देना और जितने भी पाकिस्तानी नागरिक भारत के अंदर विजिट के लिए आए हैं, ये 2 प्रकार की जो वीज़ाएँ हैं, सार्क वीज़ा और दूसरी स्पेक्स वीज़ा, इन दोनों वीज़ाधारियों को इमीडिएट इफेक्ट से भारत देश छोड़ने के लिए आदेश पालन किया गया और साथ ही साथ 48 घंटे का टाइम दिया गया कि देश छोड़ करके जाना है। और इसके साथ साथ हमारे जितने जो सुरक्षाकर्मी हैं उनको भी आदेश दिया गया कि पूरे भारतवर्ष के तमाम स्टेट के अंदर सतर्कता बरती जाए। और ये सारी चीज़ें जो है उस एक बड़े पॉइंट पर लेकर के जा रही है कि अभी कुछ बड़ा होने वाला है, अभी कुछ बड़ा होने वाला है। पाकिस्तान भी अलर्ट मोड में है, भारत भी अलर्ट मोड में है, सारी युद्धाभ्यास शुरू हो गया है। जो कार्रवाई करने से पहले भारतीय सेना तैयार है, भारतीय नौसेना तैयार है, आईएनएस सूरत जो समंदर के अंदर उतार करके युद्धाभ्यास कर रहा है, इसके साथ साथ भारतीय वायुसेना भी तैयार है। और कल हमारे भारत के जो चीफ ऑफ आर्मी स्टाफ जनरल साहब जा रहे हैं और पूरा स्थिति का जायजा लेकर के अगला कोर्स ऑफ एक्शन क्या होगा उसकी पूरी तैयारी की जाएगी। और जिस प्रकार से आज सर्वदलीय मीटिंग बनी और उसमें विरोध पक्ष के नेता खड़गे साहब और राहुल गांधी और दूसरे कई जो वरिष्ठ नेताओं ने हिस्सा लिया और सबका एक ही बात है कि ये निंदनीय घटना है, ये कायराना हमला है, इसके खिलाफ एक्शन होना चाहिए। भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भी अपना वक्तव्य दिया, उन्होंने प्रतिक्रिया दी। तो ये सारी चीज़ जो है वो लेकर के जा रही है। आज अमित शाह जी का लाल फाइल के साथ जो सुप्रीम कमांडर यानी कि तीनों सेनाओं के जो कमांडर है वो महामहिम राष्ट्रपति द्रौपदी मुर्मू जी के पास जब वो फाइल गई है फाइनल अप्रूवल के लिए, बिकॉज वो सेना के कमांडर है, तो तीनों सेनाओं के कमांडर के पास जब फाइल पहुंची है तो अगला एक्शन जो है बहुत ही
बिल्कुल भयंकर बिल्कुल अब्दुल होगा जी, पाकिस्तान एक्शन के पे लिए। हमारी नजर बनी रहेगी और डिजिटल स्ट्राइक हमने कर्नल ऑलरेडी कर दी है। બિલકુલ બિલકુલ बिल्कुल, સ્ટુડિયોથી हमारे આપણી साथ, જોડે કર્નલ તરુણજી પણ જોડાયા છે જી कर्नल तरुण कुमार जुड़ाया है। कर्नल, मुझे आपसे ये पूछना था कि जैसे अभी बता रहे थे अमृत सर जो बता रहे थे कि कुछ संकेत बहुत ही स्पष्ट है, जैसे कि वो लाल फाइल के साथ गृह मंत्री जी का राष्ट्रपति से मिलना, हमने तो बताया है और हमें जो सोर्सेज से इनपुट मिले हैं उसमें बताया गया कि ये पाकिस्तान के पतन की लाल फाइल है। और दूसरी बात, युद्धाभ्यास का शुरू होना, आक्रमण नाम से युद्धाभ्यास अभी शुरू हुआ है और सारा सामान पहुंचाया जा रहा है। क्या ये बड़ा संकेत है कि कुछ बहुत बड़ा आने वाला है? जी हाँ, अगर हम इस घटना को देखें तो सही मायने में ये बहुत ही दर्दनाक घटना है। जो हमारे देशवासियों के साथ हुआ, जो भी कुछ हुआ, निहत्थे लोगों के ऊपर इस तरीके का अटैक, आई थिंक ये किसी भी सभ्यता में, किसी भी इंसानी परिभाषा के अंदर नहीं आता है। निहत्थों को उनके परिवार के लोगों के सामने इस तरीके से उनको ख़त्म करना और उनकी जो शहीदी है वो आज देश मांग रहा है। जहाँ तक हम अगर देखें तो हमारे को क्या सिखाया गया, हमें सिखाया गया है कि हम उस जनरेशन के और हम उस सांस्कृतिक परिभाषा की एक पूर्ण रूप से हम उसको पेश करते हैं कि अहिंसा परमो धर्म। पर जब हमारे ऊपर कोई अटैक होता है, जब हमारे देश की संप्रभुता के ऊपर लोग इशारा करते हैं, बुरी नज़र रखते हैं, तब हमें हिंसा का सहारा लेना पड़ता है। और हिंसा जो है ये सेल्फ डिफेंस की है, हम यहाँ पे शौक के लिए नहीं जा रहे। और सबसे बड़ी चीज़ अगर आज हमारे देशवासियों को समझना है तो वो ये है कि हम ये चीज़ पहले अपने एडवर्सरी को बता चुके हैं। हमें नाम नहीं लेना है, सबको मालूम है कि ये कहाँ से आतंकवाद आता है, सबको पता। 42 ऐसे लॉन्च पैड्स हैं जहाँ से वो आज भी हमारे देश के अंदर घुसने की कोशिश कर रहे हैं। और मैं ये लोगों को बताना चाहता हूँ, आज हम पूर्व सैनिक हैं, लेकिन जब देश के सामने जब भी कभी ऐसा एक मौका आता है तो लोगों को समझ में आता है कि हम एक हैं। हमें धर्म के नाम पर, जाति के नाम पर, भाषा के नाम पर अलग करने की जो भी कोशिश कर रहा है वो बुरी तरीके से हारेगा, क्योंकि हम उस फौज से आते हैं जहाँ पे हम ये नहीं जानते कि हमारा सैनिक जो है वो किस धर्म से आता है। उसके सामने सिर्फ एक धर्म होता है और वो होता है राष्ट्र धर्म। बिल्कुल, हम अपने राष्ट्र की सीमाओं की और हमारे राष्ट्र में रहने वाले हर भारतीय की रक्षा के लिए हमने शपथ ली है। और वो आज फिर से मौका मिलेगा लोगों को जब वो उस शपथ को पूरा करेंगे। जो ये लोग मारे गए हैं, इनकी जो भी डेथ हुई है, हमें वो लोगों को बताना है, हमें दुनिया को बताना है कि हम एक कमज़ोर राष्ट्र नहीं है। क्योंकि ये मैसेज नहीं जाएगा तो बार बार लोग ये हरकत करेंगे। अगर कोई आपको एक थप्पड़ मारता है, आप दूसरा गाल करेंगे, कब तक करेंगे? तो हमें लोगों को ये बताना है कि आप मेरे को एक बार मेरे पर मेरी कमज़ोरी का फ़ायदा उठा सकते हैं, मेरी भलमानसी का फ़ायदा उठा सकते हैं, लेकिन अगर मैं आपको दूसरा मौका दे रहा हूँ तो कहीं ना कहीं मैं कमज़ोर हूँ। और एज ए नेशन भारत एक राष्ट्र के होते हुए एक अच्छी सैन्य ताकत का नमूना देते हुए वो कमज़ोर नहीं है। और ये आने वाले दिनों में पूरा देश बिल्कुल बिल्कुल ये बिल्कुल સાફ है। અહિંસા પરમો ધર્મ એ નીતિ સાથે દેશ ચાલે છે, પણ અત્યારે સમય એ થઈ ગયો છે અને એનું કાઉન્ટડાઉન પણ આવી ગયું છે કે દેશ માગી રહ્યો છે ક્યાં સુધી અહિંસા પરમો ધર્મ, કેમ કે સ્ટેજ તો સેટ સામેવાળા કરી રહ્યા છે દર વખતે। આપણી સાથે લલિત રાવલ જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ। મારે એમને પૂછવું છે, લલિતજી, જે રીતે પાકિસ્તાને પણ એક બેઠક બોલાવી, એનએસસીની બેઠક બોલાવી અને હવાતિયા મારવાની શરૂઆત કરી દીધી છે, એટલે પાકિસ્તાનને આ વખતે ખબર છે કે આ વખતે ભારત કોઈ એવું એક્શન લેશે કે જે ઇતિહાસના પન્નામાં દર્જ થઈ જશે। બિલકુલ સાચી વાત છે। એ પાકિસ્તાનની લલિતજી વિથ યોર हमने પરમિશન सब એક બાઇટ लोगों આવી ने રહી છે। मिल के जो पहलगाम में इंसिडेंट हुआ है उसको सभी लोगों ने कंडेम किया, ऑल पार्टी इरेस्पेक्टिव ऑफ ये वो ऐसा कुछ।
और दूसरी चीज़ हमने ये कहा कि कश्मीर में शांति रखने के लिए वो अच्छा प्रयास करें और वहाँ पर शांति रखना ज़रूरी है, ये बात उनके सामने हमने रखा और उन्होंने ये कहा कि सभी एक्शन ले लें। राहुल जी कश्मीर जा रहे हैं। राहुल जी नहीं, वो तो जगह जी सिक्योरिटी लैब्स की बात करी आपने, राहुल जी बोल रहे हैं यूनिफॉर्मली कंडेम किया है सबने और जो हुआ है और पूरी सपोर्ट किया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन। आज प्रधानमंत्री ने कहा है कि कड़ा एक्शन लेंगे, तो आप लोग उससे संतुष्ट हैं? जो राजनाथ सिंह जी ने प्रिसाइड किया, अमित शाह जी भी हाँ थे, हमने सब लोगों ने मिल के जो पहलगाम में इंसिडेंट हुआ है उसको सभी लोगों ने कंडम किया, ऑल पार्टी इरेस्पेक्टिव ऑफ ये वो ऐसा कुछ। और दूसरी चीज़ हमने ये कहा कि कश्मीर में शांति रखने के लिए वो अच्छा प्रयास करें और वहाँ पर शांति रखना ज़रूरी है, ये बात उनके सामने हमने रखा और उन्होंने ये कहा कि सभी एक्शन ले लें। राहुल जी कश्मीर जा रहे हैं। राहुल जी कश्मीर जा रहे हैं। जगह जी सिक्योरिटी लैब्स की बात करी आपने, राहुल जी बोल रहे हैं जी। यूनिफॉर्मली कंडेम किया है सबने, सपोर्ट किया। તો સૌથી મોટા સમાચાર અત્યારે સર્વદળીય બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને જે રીતે હમણાં મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપી રહ્યા હતા, પ્રતિક્રિયા આપી રહ્યા હતા, આ પહેલા પણ એ અહેવાલ આવ્યા હતા કે રાહુલ ગાંધીએ ટેલિફોનિક વાતચીત કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે અને કહ્યું છે કે જે પણ એક્શન લેશે કેન્દ્ર સરકાર એની સાથે વિપક્ષનો સંપૂર્ણ સહયોગ છે અને એ વાત ફરી એકવાર સર્વદળીય બેઠકમાં રિપીટ થઈ છે, જે પણ એક્શન સરકાર લેશે વિપક્ષ સાથે છે। અત્યારે આ પળમાં આખો દેશ એક છે વિકાસ, આખો એકતા બતાવવાનો સમય છે ને એકતા પણ વિપક્ષે અત્યારે બતાવી છે। મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ સંયુક્ત રીતે નિવેદન આપી દીધું છે કે આ અમે સરકારની સાથે છીએ, પરંતુ હવે જ્યારે સરકારને સમર્થન આપી દેવામાં આવ્યું છે, સરકાર શું નિર્ણય લેવા જઈ રહી છે એના પર પણ નજર રહેશે। લલિતજી, આપને મુફદ્દલે એક સવાલ પૂછ્યો તો આપ આપની વાત હવે પૂરી કરી શકો છો, કારણ કે બાઇટના કારણે આપને રોકવા પડ્યા। જે આપણે કીધું કે જે તૈયારીઓ થઈ રહી તો ઓબ્વિયસલી 2014 પછી આપણે આ સરકારનું મનોબળ, આ સરકારની ઈચ્છા શક્તિ અને સૈન્યના પ્રત્યે પણ એમનો જે વિશ્વાસ, એમની શ્રદ્ધા અને આપણી શક્તિનો એમને અનુભૂતિ થઈ છે અને આપણો આખો ભારત દેશનો નાગરિક, દરેકે દરેક નાગરિક જાણે છે કે આજે પાકિસ્તાન કે કોઈ પણ ત્રાસવાદી કે આતંકવાદી કંઈ પણ અવરચંડાઈ કરવા આવશે તો આપણે એને જડબાતોડ જવાબ આપતા જ રહ્યા છીએ। પણ આ વખતે જ્યારે હુમલો કર્યો એનો હું આતંકવાદી હુમલો માનતો નથી, આ જેહાદી હુમલો છે। આ ધર્મ પૂછીને એમને મારી નાખવામાં આવ્યા છે। આ એકચ્યુઅલી એમના મોહમ્મદની ડોક્ટ્રિનના અને કુરાનની ફિલોસોફીને ગળથોતીમાં પી ચૂકેલા જે જેહાદી પિશાચી માનસિકતા વાળા છે, આ એમનું કરતૂત છે। તમે ન માનતા હો તો તમે કુરાનની એક આયાત 9 એનો પેરા 5 વાંચી જુઓ, સમજજો તો તમને એનો આખી માનસિકતા ખ્યાલ આવશે। એ માનસિકતાના આધારે જે કર્યું છે એ આ ખૂબ બીભત્સ અને ખૂબ વખોડવા લાયક એનું પગલું હતું। એટલે એને 100% બરાબરનો પાઠ ભણાવવો એ ખૂબ જરૂરી છે અને ભારત સરકારે જે પહેલું પગલું લીધું એ પગલું પણ એટલું જ વખાણવા લાયક, બિરદાવવા લાયક છે। આપણે એના વિઝા બંધ કરી દીધા, આપણે એના ડિપ્લોમેટ્સને અહીંયાથી ભગવાની ઓર્ડર આપી દીધો, 1 વીકની મુદત આપી દીધી, આપણે એના ડોકયાર્ડ, કરાચી ડોકયાર્ડના પણ આપણે બ્લોકેટ કરી દઈએ છીએ, આપણે એની એર સ્પેસ બંધ કરી દીધી છે, આપણે એને ઇન્ડસ વોટર ટ્રીટી કરી દીધી, IWT, એ પણ એ મોટો ન્યુક્લિયર બોમ્બ જેવડો મોટો પ્રહાર છે કે જે આપણે સિદ્ધુની ટ્રીટી થઈ હતી એને રદ બાતલ કરી, એને પોઝ કરી દીધી છે। એટલે આપણે ખૂબ ઉત્તમ પગલાં લઈ રહ્યા છીએ અને ભારતની આ શાખ આખા વિશ્વમાં જે ફેલાયેલી છે એ શાખથી ખૂબ ભારતના બીજા દેશો પણ આપણા સપોર્ટમાં આવીને ઉભા રહ્યા છે। આજે આ આપણા માનનીય મોદીજીનો ખૂબ એ કહેવાય એમની વિદેશ નીતિ અને એમની સફળ વિદેશ નીતિના પ્રતાપે બધા આપણી સાથે છે અને આપણે જે મોટો પ્રહાર કરવા જઈ રહ્યા છીએ, હા મિલિટરી એક્શન પણ લેવાશે,
ઓલવેઝ એના ઓલરેડી પ્લાન હોય અને એમાં ક્યારે લેવી, કેવી રીતે લેવી, કેમ કરવું, એ બધું ઇટ ઇઝ પ્લાન્ડ. એ પણ થશે અને આપણી પ્રજા એ પણ જોશે કે આ ભારત સરકારે જે કમિટ કર્યું હતું એ પ્રમાણે કરી બતાવ્યું છે. બિલકુલ, જ્યારે ઉરીનો હુમલો થયો હતો ત્યારે આપણે 6 દિવસ બાદ હુમલો લીધો હતો પ્રધાનમંત્રીના હુંકાર બાદ, અને પુલવામા થયો વખતે આપણે 11 દિવસ બાદ હુમલો આપણે કર્યો હતો, પ્રહાર કર્યો હતો. આ વખતે ક્યારે પ્રહાર કરાશે એના પર નજર રહેશે. પરંતુ અમૃતજી, મારે આપની પાસે આવવું છે કારણ કે આપની પાસે થોડો સમય ઓછો છે, એટલા માટે આપની પાસે આવું છું કે આપણે આ બધી પ્રહારની ચર્ચાની વાત કરી રહ્યા છે, પરંતુ થોડી કડવી વાત પણ એટલા માટે કરવી છે કારણ કે પહેલગામનો એ હિસ્સો કે જ્યાં આ આખો ઘટનાક્રમ થયો હતો ત્યાં કોઈ સિક્યોરિટી ફોર્સિસ એ વખતે નહોતા. કદાચ એ જગ્યાએ સિક્યોરિટી ફોર્સ રાખવામાં આવી હોત તો આ સ્થિતિ ન હોત. અને આપણી પાસે ઇન્ટેલ પણ હતા, ઇનપુટ્સ પણ હતા કે દક્ષિણી એરિયામાં અહીંયા કેટલાક લોકો આવી રહ્યા છે જે બિન કાશ્મીરીઓને ટાર્ગેટ કરવાના છે. એમાં પણ આપણે લેપ્સ થયા. विकास देखो, लेप्स के बारे में बताना इट इज़ टू अर्ली टू से दैट, परंतु मैं ज़रूर कहूँगा कि ये एरिया एक मिनी स्विट्जरलैंड एरिया है. पहलगांव से 5 से 6 किलोमीटर की दूरी पर हरे भरे घास के जो मैदान आए हैं, ये मिनी स्विट्जरलैंड है. और पिछले 30 साल में यहाँ किसी भी प्रकार का कोई अटैक नहीं हुआ है. और वहाँ की लोकल पब्लिक ने भी बताया था कि यहाँ पे कोई सुरक्षा का साधन होना चाहिए. ट्रैवल्स वालों लोगों ने बोला था, लेकिन उन्होंने कहा कि अभी ये पर्यटन का साल है, पिछले साल 2.5 करोड़ लोग आए थे, तो मुझे नहीं लगता है कि यहाँ ऐसा किसी भी टाइप का इस तरीके से कोई कायराना हमला हो सकता है. ये तो क्या सोची समझी रणनीति के अनुसार आर्मी के यूनिफॉर्म में आना और अंधाधुंध हमारे जो पर्यटक के जो ग्रुप थे उन ग्रुपों पर गोलियों से बौछार कर देना, एक एक को पकड़ करके धर्मपूत करके गोली मारना, ये इरादा पूर्वक आए और इतना भारी नुकसान करके गए. और कायराना जो हमला किया है जिसके अंतर्गत पूरी दुनिया ने इनको भर्त्सना की है, निंदा की है कि इस प्रकार का जो कायराना हमला है ये नहीं होना चाहिए, जिहादी हमला है, धर्मपूत करके हमला किया गया है. तो इसमें अगर हम सिक्योरिटी को दोष दे तो वो गलत होगा. बिल्कुल, આ બધાની વચ્ચે हर तरफ से काम कर रही है. जहां બિલકુલ અમૃતજી, આ બધાની વચ્ચે એક ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે અત્યારે આપણી પાસે. એ સમાચાર દર્શકોને જણાવી દઈએ કે ભારતે સિંધુ જળ સંધિ સમાપ્ત કરવા પર હવે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. રામબનમાં ચિનાબ નદીનું પાણી રોકવામાં આવ્યું છે. સિંધુ જળ સંધિ મુદ્દે ભારત સરકારનું સૌથી મોટું પગલું. રામબનમાં ચિનાબ નદીનું પાણી રોકવામાં આવ્યું છે. એટલે કે એક તરફ જે આ પાકિસ્તાન ગીદડ ભપકી આપી રહ્યું છે, પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે, પાકિસ્તાન કહી રહ્યું છે કે જો સિંધુ નદીનું પાણી રોકવામાં આવશે તો એ અમારી સાથે યુદ્ધ છેડ્યું એવું ગણાશે. એ જ વખતે ભારતે જવાબ આપ્યો છે કે લો પાણી રોકી લીધું. આપણી સાથે મનમોહનજી પણ જોડાયા છે. હું એ વાત એડ કરી દઉં મુફ્તલામાં કે આમાં જવાબ આપવામાં આવી રહ્યો છે, પરંતુ જે મંત્રાલય જે સંભાળી રહ્યા છે 3 ગુજરાતી છે. પ્રધાનમંત્રી ગુજરાતી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જળ શક્તિ મંત્રી એ પણ સી આર પાટીલ એ પણ ગુજરાતી. 3 ગુજરાતીઓ જવાબ આપી રહ્યા છે. જી, આપની વાત પૂરી કરો. જી, એટલે હું મનમોહનજી આપણી સાથે ક્યારના જોડાયેલા છે. સર, આપની પાસે આવીશ કે આજે બપોર આસપાસ એ અહેવાલ આવ્યા હતા કે એનએસસી ની બેઠક મળી પાકિસ્તાનમાં અને પાકિસ્તાને એવું કહ્યું કે જો સિંધુ જળ સંધિ સમાપ્ત કરવા અંતર્ગત ભારત સિંધુનું પાણી રોકશે તો અમે એને અમારા વિરુદ્ધ યુદ્ધ છેડ્યું એમ લઈશું. અને એના થોડા કલાકો પછી હવે આપણી પાસે સમાચાર આવે છે કે ભારતે એક્શન લીધા છે. એટલે દરેક ઈંટનો જવાબ પથ્થરથી આપવાની તૈયારી છે મનમોહનજી. बिल्कुल साहब. जय हिंद, जय हिंदू, जय हिंदुस्तान. मिटा के रहेंगे पाकिस्तान. मैं मुबारक देता हूँ कि जल सिंधु जो है उसके ऊपर एक्शन ले लिया गया है. पाकिस्तान को शस्त्रों से तो मारेंगे ही हम, लेकिन उसे प्यासा भी मारेंगे. ये बहुत गलत जो है जो पाकिस्तान ने इस समय जो एक्शन लिया है, नाम ले करके, जाति पूछ करके और निहत्थे लोगों के ऊपर, उनके परिवारों के सामने इतनी निशंसता, इतनी भयानक, इतनी घिनौती कार्रवाई से जो है उनका वध किया गया. हमने आज जो है कई 2 दिन से हम जो है शोक सभा कर रहे हैं. शोक सभा नहीं, आक्रोश सभा है.
हर बच्चे के मन में, हर युवा के मन में आज यही भावना है कि मिटा के रहेंगे पाकिस्तान इस समय। और हमें पूर्ण विश्वास है मोदी जी पर कि वो जो है, जो सोचते हैं, जो चाहते हैं, वो करके रहते हैं और करके रहेंगे। और इस बार जो है ये आर पार की लड़ाई है, पाकिस्तान को समझा देना है कि हिंदू ना कभी हारा है ना हारेगा। और जो लोग जो है ये सोचते हैं कि हम केवल हिंदू और हिंदू मुसलमान करके यहाँ की जनता को, यहाँ के भारतीयों को जाति पाति में डिवाइड करके सफल हो जाएंगे, मैं सोचता हूँ कि ये उनके सपने कभी भी पूरे नहीं हो पाएंगे। अब हम पहले से ज़्यादा संगठित हो रहे हैं। बच्चा दिन में कई बार फ़ोन आता है, अंकल जी वहाँ मीटिंग करें, यहाँ करें, वहाँ करें। और हर आदमी जो भी बोलता है कहता है कि इतना आक्रोश भरा पड़ा है, अग्नि जैसे जो है उनके मुंह से निकलती है कि अब जो है इस बार हम मुआफ़ नहीं किया अभी तक। इसको जो है याद होना चाहिए कि पिछली 2 बार जो है जब इसने ऐसी हरकतें की थी तो उसको कैसा उत्तर मिला था। इस बार तो ऐसा उत्तर मिलेगा कि वो सुनने के काबिल भी नहीं रहेगा। मेरा तो यही मानना है। और इस प्रकार की हरकत जो मैं तो कहता हूँ कि पूरे भारत ही नहीं, मैं तो कहता हूँ विश्व ने जो है इसको खंडित किया है। और विश्व आज हमारे साथ खड़ा है। हमारे साथ जो है एक बड़ा राष्ट्रवादी नेता हमारे माननीय नरेंद्र मोदी जी हैं, जिन्हें जो है विश्व मानता है। और उनको मालूम है कि मोदी जो करेंगे वो गलत नहीं करेंगे और मोदी जो है इस बार करके ही रहेंगे। और वही मैं तो दिन रात जो है शायद सपने में भी आज देखता रहूँगा कि कल सवेरे मेरे को क्या न्यूज़ मिलेगी। ओके, तो अपनी સાથે कर्नल तरुण कुमार પણ જોડાયેલા છે। कर्नल, मुझे आपसे ये पूछना था कि जब पाकिस्तान को पता है कि हम अब वो है जो घर में घुस के मारते हैं, पाकिस्तान को पता है कि बहुत बड़ा एक्शन होगा अगर हमने कुछ भी किया, फिर भी हर कुछ अंतराल के बाद, हर थोड़े वक्त के बाद पाकिस्तान ऐसी हरकत, नापाक कायराना हरकत करता रहता है। आखिर क्यों? ये क्या खुद चाहता है कि सिमट जाए ऐसे ही? देखिए, हमें ना मेंटालिटी समझनी होगी दो देशों के बीच की। जब 1947 में एक देश का विभाजन हुआ तो उस समय जो सेंटिमेंट्स, जो हमारे जो लाशों से भरी ट्रेन आई और उसके ऊपर जो हमने अपनी राजनीति की आंच जलाई, वो सब चीज़ें अगर हम आज देखें तो आज क्यों ये मूवीज़ हिट होती हैं, आज हम क्यों भारतीय ना होकर के हम अपने आप को हिंदू और मुसलमान बोलते हैं, क्योंकि यहाँ पे हमारी रोटी सिकती है। जब देश के सामने ऐसा कोई मुद्दा आता है, ऑल ऑफ ए सडन हम देखते हैं कि सारी पॉलिटिकल पार्टीज़ एक हो जाती हैं। फिर वो, क्योंकि अब जनता का आक्रोश है, लोगों को दिखाई दे रहा है, आज भारत की जनता जो है वो हमारी पॉलिटिकल पार्टीज से मांग रही है, जवाब मांग रही है कि आप किसके साथ हैं। क्योंकि आतंकवाद के अंदर हमें एक चीज़ समझनी होगी, आतंकवाद जो है वो आर्मी के अगेंस्ट नहीं है, वो फौज के अगेंस्ट नहीं है, वो हमारे देश के खिलाफ है। और हर उस भारतीय, उसके बाद भारत सरकार ने CCS बैठक में क्या कदम उठाया, क्या फैसला लिया, उसका भी जानकारी दिया। और फिर सरकार का आतंकवाद के खिलाफ ज़ीरो टॉलरेंस पॉलिसी के बारे में शुरू में बताया कि ये घटना बहुत दुखद है, उसके वजह से जो देश भर में सब लोग चिंतित हैं, उसको लेते हुए भारत सरकार ने और भी कड़ी कार्रवाई करने का मंशा को भी आज जताया है। फिर पिछले कई सालों से कश्मीर के अंदर में शांति से लोग अपना व्यापार कर रहे थे, टूरिस्ट आ रहे थे, गतिविधियां चल रही थी और सब कुछ बहुत अच्छा हो रहा था। तो ये एक घटना ने माहौल जो ख़राब किया, उसको लेकर के सबने अपना चिंता जताया है। सब पॉलिटिकल पार्टी ने अपने अपने विचार को रखा और एक चीज़ सामने में आया कि देश को एकजुट और एक आवाज़ में
खड़ा रह करके बोलना चाहिए और आतंकवाद के खिलाफ में एकजुट होकर के भारत को लड़ाई लड़ना चाहिए। તો પાર્લામેન્ટરી અફેર કમિટી મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે દેશ એક સાથે છે અને અહીંયા સંકેત પણ એ મિટિંગમાંથી મળી ગયું છે અને એટલા માટે જ હવે આગળનું જે પગલું છે એના પર સર્વસંમતિ સધાઈ ગઈ છે। જોવાનું રહેશે પગલું શું લેવામાં આવશે। પરંતુ જે આપણી સાથે પેનલ છે તેમાં અમૃતજી એ આપણી સાથે જોડાયેલા છે। એમનો સમય હવે પૂરો થવા જઈ રહ્યો છે કે એમને સમયનો અભાવ છે એટલે બીજે જોડાઈ રહ્યા છે। અમૃતજી, જો તમે સરકારને તમારે કહેવાનું થાય કેવું પગલું લેવું જોઈએ તો આપ શું પ્રતિભાવ, આપ શું એક્શન આપો, કેવા પગલા લેવા જોઈએ પાકિસ્તાનને સીધું દૂર કરવા માટે? देखो, अभी तक पाकिस्तान को बहुत सारे हमने चांस दे दिया है। पिछले कई सालों के बाद में, कारगिल वॉर के बाद में आज तक बहुत सारे मिलिटेंट एक्टिविटी हुई है। 1989 से लेकर के अगर एक छोटा सा आंकड़ा लिया जाए तो 2017 तक 41,000 लोग मारे गए हैं। उस 41,000 के अंदर 14,000 सिविलियन मारे गए हैं और 6,000 सिक्योरिटी जवान शहीद हुए हैं और 22,000 मिलिटेंट का खात्मा किया है। तो अभी धीरे धीरे करके सारा उनको मौका दे दिया, यूएनओ को हमने बता दिया, सब जगह बता दिया। तो अभी जो है वो वक्त आ गया है, ये सही समय है और इसी सही समय में एक बड़ा जो एक्शन होगा कि आने वाली पुश्तों तक याद करेंगे। जिस प्रकार इजराइल ने हमास पर हमला करके हमास को ही ख़त्म कर दिया, हमास की जड़ों को उखाड़ दिया, उसी प्रकार से ये एक्शन जो है इजराइल की तर्ज पर होगा और ऐसा एक्शन होगा कि आने वाले सदियों तक पाकिस्तान याद रहेगा, पाकिस्तान के प्रत्येक नागरिक याद रखेंगे और हो सकता है कि दुनिया के नक्शे से भी मिट सकता है। બિલકુલ બિલકુલ આભાર અમૃતજી, અમારી સાથે જોડા બદલ, આપનો સમય ફાળવા બદલ। અમૃતજી તો આ ચર્ચામાંથી વિદાય રહ્યા છે, પરંતુ બીજી આખી ગેસ્ટ પેનલ આપણી સાથે ઉપસ્થિત છે। આગળ જે પણ અપડેટ્સ આવી રહ્યા છે ને જે આ પગલાં લેવા જઈ રહ્યા છે વિશે આપણે ચર્ચા વિચારણા આગળ યથાવત રાખીશું। રોકાઈશું નાનકડા વિરામ માટે। આપ ક્યાંય જતા નહીં, જોતા રહો ગુજરાત ફર્સ્ટ। વેલકમ બેક। પાકિસ્તાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને જે રીતે એક પછી એક સમાચાર આવી રહ્યા છે, અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ભારતીય વાયુસેના તૈયારીઓ કરી રહી છે અને અંબાલા એરબેઝથી જે ઉડાન ભરી રહ્યા છે રાફેલ અને સુખોઈ 30, ભારતીય આકાશમાં ભારતની જે તાકાત છે એ દેખાડવાની તૈયારી કરી લીધી છે વાયુસેનાએ અને ભારતીય સેનાએ રાફેલ વિમાનો ઉડાવતા જ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે। ભારતીય વાયુસેના સુખોઈની પણ ગર્જના કરી રહ્યું છે, એટલે કે માહોલ તૈયાર છે, સેના તૈયાર છે, દેશ તૈયાર છે, સરકાર પણ તૈયાર છે। બિલકુલ, આ જે આક્રમણ યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે એનાથી પાકિસ્તાન અત્યારે ફફડ્યું છે, કારણ કે ડરનો માહોલ છે। ઇમરાન ખાનનો જે ફેમસ ડાયલોગ કે આપકો ગભરાના નહીં है, लेकिन અત્યારે પાકિસ્તાન ગભરાઈ રહ્યું છે કારણ કે ભારતીય સેનાના જે વિમાનો છે અત્યારે ઉડાન ભરી રહ્યા છે અને એ જ વિશે આપણે ચર્ચા કરીશું કે આખરે આ સંકેત પાકિસ્તાન તરફ કેવો જઈ રહ્યો છે। આપ શું કહેવા માંગશો એ બાબતે? देखिए, जब भी कोई बड़ी चीज़ होती है तो बड़ी चीज़ होने से पहले धरती थरथराती है, आसमान गरजता है। तो हमारे देश की जो स्ट्रेटेजिक इंटेंट है, जो पहुंच है, वो हमारे दुश्मन को महसूस होनी चाहिए। जब अंबाला से ये हवाई जहाज उड़ते हैं तो वहाँ पर रडार पे जब वो दिखते हैं तो आपको पता लगता है कि चंद सेकंड के अंदर इनकी जो मारक क्षमता है वो कितना नुकसान पहुँचा सकती है। जब पैरा ब्रिगेड से लोग उठेंगे और कहीं से उठ कर के कहीं पर वो जाएंगे और वो कुछ समय के अंदर उतनी बर्बादी करेंगे। पर पॉइंट क्या है? पॉइंट ये नहीं है कि हमने दुश्मन को क्या बताना है। आज हमारे सामने मुद्दा ये है कि क्या हमने उसको बार बार ये मौका देना है कि वो हमें बार बार छेड़े। हर 6 साल के बाद, हर 8 साल के बाद हमारे सामने एक मुद्दा होता है। जैसे हमारे देश के अंदर एक नॉर्मलसी का माहौल आता है, जैसे अभी हम बात कर रहे थे कि पिछले साल 2.5 करोड़ पर्यटक जो थे वो कश्मीर गए। तो हमारे
लोगों को, जो हमारे पड़ोसी मुल्क हैं, उनको किस चीज़ से परेशानी है? उनको भारत की तरक्की से परेशानी है? उनको क्या इस चीज़ से परेशानी है कि कश्मीर में नॉर्मलसी आ रही है? क्योंकि वहाँ का आम इंसान जो है वो 2 वक्त की रोटी चाहता है, वो टेररिज्म में हिस्सेदारी नहीं चाहता है। हमें ये समझना चाहिए कि ये जो हम धर्म की बात करते हैं, हम जो रिलीजन के मुद्दे को बार बार उठाते हैं, ये बहुत से लोगों के लिए एक रोज़मर्रा की चीज़ नहीं है, बल्कि उनका ये धंधा है। और जब हम गुजरात में हैं तो धंधा लोग बहुत अच्छे से समझते हैं। हमें ये समझना चाहिए कि ये इंटरनेशनल लेवल पर टेररिज्म इज़ लाइक अ बिजनेस। तो आप वहाँ पे अराजकता फैलाइए, आप वहाँ पर इंस्टेबिलिटी करिए, और इससे जो असला बारूद है ये बढ़ेगा, लोगों को डर होगा, देश आपस में लड़ेंगे। आज भारत प्रगति है, इकोनॉमिक पावर बन रहा है। आप सोचिए कि एक इकोनॉमिक पावर को अगर आप उसको युद्ध की तरफ धकेलेंगे तो वो कहाँ पे पहुँचेगा? पर क्या हम हाथों में चूड़ियाँ पर हमारी मजबूरी है, क्या करें? तो हम क्या हाथों में चूड़ियाँ पहन करके बैठ जाए? बिल्कुल नहीं। हमें अपनी देश की जो नेशनल इंटेंट है वो अपने एडवर्सरी को दिखानी है, क्योंकि जब उसको इस चीज़ का एहसास होगा कि हम जब एक इकोनॉमिक पावर बन सकते हैं तो हम एक मिलिट्री पावर भी हैं, और जब इन दोनों का समन्वय होता है, जब ये दोनों चीज़ें एक बैलेंस में दुनिया के सामने प्रस्तुत की जाती हैं, तो दुनिया आपका लोहा मानती है। और आज भारत के सामने ये मौका हमारे एडवर्सरी ने ही हमें दिया है। हमें इस मौके को सोच समझ के साथ उठाना है। हमें ऐसा कोई हरकत नहीं करनी है जो कल को हमारे लिए एक प्रॉब्लम बन जाए। वहाँ से हमें एक टैक्टिकल विड्रॉल की भी संभावना ना हो, पर हमें अपनी पॉलिटिकल इंटेंट और हमारे देश की नेशनल इंटेंट जो है, जो भी लोग इस तरीके की हरकत हमारे देश में करना चाहते हैं, उनको ये बताना है कि आप अपनी हरकतों से बाज आ जाइए, नहीं तो बार बार नहीं, एक ही बार में। और आई थिंक अब ये बार बार चीज़ उठाई जा रही है कि हमें पीओके पर कब्जा करना चाहिए, हमें ये करना चाहिए। इन सब के इम्प्लीकेशंस हैं। ये एक चाय के ऊपर चर्चा के ऊपर बात नहीं की जा सकती। ये स्ट्रैटेजिक डिसीजंस हैं, बिल्कुल। और ये डिसीजंस एक ऐसे चीज़ के ऊपर नहीं लिए जा सकते जहां पर हमें उसके फार रीचिंग इम्प्लीकेशंस को भी देखना होता है। अब लोग बोलेंगे कि हम ऐसे समय पे इन चीज़ों की बात क्यों कर रहे हैं? हम इसलिए बात कर रहे हैं क्योंकि ये कहीं ना कहीं ये चीज़ें जो है ना, ये हमारे रोज़मर्रा की देश को चलाने में कहीं ना कहीं खटकती हैं। ये हमेशा इनको मुद्दा बनाया जाता है। जब इंडिया की यूएन के अंदर सिक्योरिटी काउंसिल में हिस्सेदारी पे या परमानेंट मेंबरशिप पे बात आती है, तो लोग बात करते हैं कि कश्मीर का मुद्दा है, इंडिया जो है वहाँ पर अमन चैन नहीं लाने देती है। पर वहाँ पे अमन चैन हमारी वजह से ही है, और वो इसलिए नहीं है कि वो एक बाहर का हिस्सा है, वो इसलिए है क्योंकि वो हमारा एक अभिन्न हिस्सा है। हमारा पड़ोसी मुल्क जो है उस पर बुरी नज़र रखता है। और अगर हम अभी कुछ दिन पहले 16 अप्रैल की बात है, जब पाक के चीफ ऑफ आर्मी स्टाफ ने कुछ ऐसी बातें कही जो कि एक इतने उच्च अधिकारी को शोभा नहीं देती हैं, पर क्या उसके ऊपर कोई बात होगी? आज हम जब बात करते हैं कि क्या वहाँ पर फौज थी, नहीं थी, तो हमने भी कुछ कमज़ोरियाँ, कुछ गलतियाँ की हैं। आज हमारा मकसद उन गलतियों को लोगों के सामने, क्योंकि जो हमारे स्ट्रेटेजिक या जो पॉलिटिकल डिसीजन मेकर्स हैं वो शॉर्ट साइटेड हो सकते हैं। उन्होंने शायद कुछ पैसे बचाने के लिए, कुछ चीज़ों के लिए कुछ ऐसे डिसीजंस लिए जिसका कि आज हमने 28 लोगों की जान गंवा करके उसके बारे में सीखा है। ચલીએ ઓકે, તો આપણી સાથે લલિતજી પણ છે. લલિતજીને પૂછવું છે મારે. લલિતજી, જે રીતે કર્નલ પણ હમણાં કહી રહ્યા હતા, ને ખિસિયાની બિલ્લી ખંભા નોચે, પાકિસ્તાન સંપૂર્ણપણે ગભરાયેલું છે, ડરેલું છે, એવા સ્ટેટમેન્ટ્સ પણ આવી રહ્યા છે. આ સમય જેમ હમણાં આખું એક્સપ્લેન કરી રહ્યા હતા કર્નલજી, એટલે હું તમને એના સંદર્ભમાં સવાલ પૂછી રહ્યો છું કે આ સમય એક જબરજસ્ત લપડાક મારવાનો છે કે પછી ઓલ આઉટ વોરનો છે? બિલકુલ ફૂલ એન્ડ ફાઇનલ. ક્યાં સુધી તમારે સહન કરતા રહેવાનું? કેટલા વર્ષોથી આપણે એમને થપાટો ખાતા આવ્યા છીએ, માફ કરતા આવ્યા છીએ, નાના ચમકલા કરીએ છીએ, અને 2014 પછી આપણે એમને સર્જિકલ સ્ટ્રાઇક થી માર્યા, આપણે એર સ્ટ્રાઇક કરી, એની બાલાકોટ ઉપર કરી, તેમ છતાં એની શાન ઠેકાણે આવતી નથી.
અને બીજું કાવતરું કરવા પાછળના પણ પરિબળો ઘણા બધા છે. ફક્ત પાકિસ્તાન ઈર્ષા ભાવના કારણે આ કરે છે એવું નથી. આજે પાકિસ્તાનની અંદર પણ ડામાડોળ પરિસ્થિતિ છે. બલોચિસ્તાન એમના આર્મીને દરરોજ ઠોકી રહી છે. ત્યાં કેપીકે ત્યાંથી જ પણ દરરોજની અને ઠોકી દરરોજના 50 થી 100 સૈનિકો મરે છે. એટલે બીજું કે ત્યાંનો જે આર્મી ચીફ છે જનરલ મુલ્લા મુનીર, એ મુલ્લા મુનીરની પણ એની ફોજમાંથી જ અંદરથી બળવા પેટના ઘણા સૂરો નીકળી રહ્યા છે. અને એથી ખૂબ હવાતીયો થઈ ગયેલો છે કે હાઉ ટુ સેવ માય પ્લેસ, અને એક્સટેન્શન માટે પણ એક ઈચ્છા છે. અને આ જે ઇકોનોમિકલી ખાડે ગયેલું તંત્ર છે એને પણ કંઈક કરી શકે, કોઈ પણ રીતે બચાવે તો એના પાસે આને આ જે બલોચિસ્તાન અને કેપીકેની જે થતી માર છે એમાંથી પબ્લિકનું ધ્યાન દોરવા માટે એને આ કદાચ કરાયું હોય. અને બીજું તમને કહું, કાશ્મીરના રાજકારણીઓની વાત પણ ભૂલવા જેવી નથી. આજે સુપ્રીમ કોર્ટના જજ ચંદ્રચૂડે જે જીત ઉપર આદેશ આપી અને ચૂંટણી કરાવડાવી અને ઓમર અબ્દુલ્લાને જે બેસાડ્યા છે મુખ્યમંત્રી તરીકે, ઓમર અબ્દુલ્લાને બેઠા પછી 8 થી 10 હુમલા થઈ ચૂક્યા છે આપણી પ્રજા ઉપર, આપણા સૈનિકો ઉપર, આપણા નિર્દોષ નાગરિકો ઉપર. એટલે ઉમર અબ્દુલ્લાની હેસિયત ત્યારે મેયર કરતા પણ મેયર જેટલી જ છે, ભલે મુખ્યમંત્રીઓ, પરંતુ તમામ જે પોલીસ સ્ટાફ છે તો ત્યાં ઉપરાજ્યપાલને રિપોર્ટિંગ કરે છે, બાકી એજન્સી ગૃહમંત્રીને રિપોર્ટિંગ કરે છે. સાહેબજી એક જ મિનિટ આજ તેનો કોઈ એસએચઓ, તેનો એસપી જો તેનો મુખ્યમંત્રી કહેશે તેને માને કે ના માને? એ ગવર્નર પાસે પછી જાય, પહેલા એનું માને, કારણ કે એને સ્થાનિક છે ને ત્યાં રહેવાનું છે ને, એટલે એની દબદબો ચાલતો હોય છે. બીજું આપણને ઇનપુટ મળેલો હતો, ઇન્ટેલિજન્સ ઇનપુટ હતો આપણી પાસે. અને બીજું અહીંયાથી જતા ટુરિસ્ટોની સલામતી આપવાની જવાબદારી રાજ્યની છે. એ કેમ એને ફેલ ગઈ એમાં? He has to do that something for providing એટલે security. સંકલનનો અભાવ છે, કોમ્યુનિકેશન. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ જો સંકલન સાથે કામ કરે તો કદાચ આપણે આ પરિસ્થિતિ ના હોત. બીજી બાજુ અત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખड़गे કંઈ કહી રહ્યા છે, સાંભળી તેમ. उन्होंने कहा कि हम सब बता देंगे, एक्सप्लेन करेंगे. तो हमने ये कहा कि एक्सप्लेन करना और बात है, वो खुद सुन के निर्णय लेना और बात है. तो खैर वो बात यही रही, ठीक है वो गए हैं, हम बता देंगे, ये बात ऐसी है. फिर उसके बाद में एक तो प्राइम मिनिस्टर इश्यूज के ऊपर हमने उठाया, क्यों अटेंड नहीं की. दूसरा जो है ये सिक्योरिटी 3 टायर सिक्योरिटी रहती वहाँ, और 3 टायर सिक्योरिटी रहते हुए भी एक ऐसा लैब्स हुआ और उसमें बहुत से इनोसेंट मारे गए. और 3 दिन में कम से कम 1000 लोग वहाँ गए हुए थे. इतने लोग जाने के बाद भी यही राहुल गांधी जी ने पूछा कि जब 1000 लोग जब वहाँ गए हैं तो इसको पुलिस का पता रहना चाहिए इतनी संख्या में जब वहाँ गए हैं. तो ये सिक्योरिटी लैब्स है, ये सवाल भी उन्होंने उठाया. उसको नेचुरली उनका जो भी रिप्लाई, पहले भी ऐसा होता था, हमने ये किया, लेकिन इस बार हुआ है, लेकिन इसको सब मिलकर कैसा दुरुस्त करना चाहिए उसके बारे में हम आज मिले हैं, वो हम करेंगे, ऐसा उन्होंने कहा. फिर उसके बाद में तीसरा सवाल हमारा ये था, भाई ये तो ग्लैरिंग मिस्टेक है इंटेलिजेंस का और सिक्योरिटी फेल्यूर भी है, और ये जो टेररिस्ट अटैक हुआ ये इसमें ज़रा गवर्नमेंट थोड़ा इसमें क्या कहेंगे कि जितने क्विक एक्शन लेना था नहीं लिया, ये बात भी हमने रखी. और सारे पार्टी के लोग भी ये मान गए कि जो हमने अपोजिशन लीडर जो बोल रही वो ठीक है, और राहुल जी ने जो उठाया वो भी ठीक है, उन्होंने कहा. और सब
मिल के एक ही वॉइस में सभी ने ये कहा कि हम सरकार जो भी एक्शन लेंगे इन द इंटरेस्ट ऑफ द कंट्री। બિલકુલ, આ બધાની વચ્ચે વધુ એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। બઝર પણ એટલે જ વાગ્યું છે ગુજરાત ફર્સ્ટનું, કેમ કે પહેલગામ હુમલા પછી ભારતની આક્રમકતાથી થરથર કાંપ્યું પાકિસ્તાન। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પહેલું નિવેદન આપ્યું છે કે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ। આવી ગયા, પોતાની જાત પર આવી ગયા અને હવે કહી દીધું કે અમે વાતચીત કરવા માટે તૈયાર છે। સંવાદથી મુદ્દો ઉકેલવો જોઈએ, જળસંધિ રોકવી ઠીક નથી। આ બધું જ શાહબાઝ શરીફ અત્યારે રટણ કરી રહ્યા છે। સ્પષ્ટ છે કે દબાણમાં છે। ભારતની વિધ્વંસક આક્રમકતા જોઈને, ભારતની સામરિક તાકાતને જોઈને, ભારતની સામરિક તૈયારીઓને જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન પણ થરથર કાપી રહ્યા છે અને હવે વાતચીતનું કહેણ મોકલાવ્યું છે। વિકાસ, બિલકુલ, ગઈકાલે ડિફેન્સ મિનિસ્ટર એવું કહેતા હતા કે અમારો આમાં ક્યાંય હાથ નથી, અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ હવે ટેબલ પર આવવા તૈયાર થઈ ચૂક્યા છે, કારણ કે અમને ખબર પડી ગઈ છે કે ભારત હવે લાલ આગ કરી ચૂક્યો છે ને એવી લાલચોળ થવાની છે। એના કારણે જ હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે કે અમે टेबल पर आवा तैयार छे। मनमोहन जी, आपका क्या रिएक्शन? शहबाज शरीफ कह रहे हैं कि हम बातचीत के लिए तैयार है, टेबल पे आ जाओ। सब हमें टेबल पर नहीं जाना चाहिए। हमने सदा ही एंशियंट, अगर भारत को अगर हम देखें तो कहीं कभी भी हमारी सेनाओं ने जो है हार नहीं मानी है। हम अगर हारे हैं तो टेबल पर ही हारे हैं, लेकिन मुझे अभी विश्वास है कि अब जो सरकार है वो टेबल पर भी इस बार जो है उनके दांत खट्टे करेगी और अवश्य अब इस बार जो है उनको ऐसा सबक सिखाना चाहिए कि भाई ये हमारे कुछ सूडो सेकुलरिस्ट जो है कभी कभी क्या कहते हैं, आतंकवाद का कोई धर्म नहीं होता, आतंक का ये नहीं होता, वो नहीं होता। तो बाटला हाउस में जब हुआ था तो तब क्यों आंसू जो है कई लोगों के निकले थे। 26/11 का स्ट्राइक जो हुआ तो हमने क्यों नहीं उनको मुंह तोड़ जवाब दिया। ये सब चीज़ें जो हैं अगर हम ध्यान में रखें तो मैं सोचता हूँ कि हमारी पुरानी सरकारें जो हैं उन्होंने सदा जो है यही सोच करके कि भाई टेबल पर बात कर लेते हैं। उससे कितना नुकसान हुआ, हमने जो है लाल बहादुर शास्त्री जैसा प्राइम मिनिस्टर खोया। तो टेबल पर भी जाने से पहले अवश्य ही हमें 2 बार सोचना चाहिए, 4 बार सोचना चाहिए। और वो मैं मोदी जी पर छोड़ता हूँ। मोदी जी जो है वो इतने राष्ट्रवादी हैं कि वो कुछ भी ऐसा कार्य नहीं होने देंगे जो राष्ट्र हित में नहीं है, जो हिंदू हित में नहीं है। अभी तक हिंदुओं को मैं अभी 87 ईयर्स में चल रहा हूँ। मैंने देखा है पाकिस्तान जब बना था तब हिंदुओं के साथ क्या हुआ, कश्मीर में हिंदुओं के साथ क्या हुआ, अभी बांग्लादेश में क्या हो रहा है। तो अभी वो दिन मैं सोचता हूँ ख़त्म हो जाएंगे कि इस बार जो है हिंदू उन्हें सबक सिखा के रहेंगे कि भाई हिंदुओं की। और जो अरे ये क्या है कि आपको जो है नंगा करके दिखाएं, आपको ये करें, आप वो पढ़ो, आप पढ़ना पड़ेगा, ये वो ऑल दीज थिंग। और बच्चों के सामने, उनके पत्नियों के सामने करोड़ हत्या, अरे देखते हुए भी जो है आदमी को जो है हमारा दिल जो है सोचता है कि कैसे कैसे किया इन्होंने। तो इन सब चीज़ों का जो है हमें उनसे पूर्ण रूप से जवाब लेना होगा। क्योंकि ये कुत्ते की पूंछ है। ऐसा ना हो कि नली से निकले तो फिर जो हिलना शुरू हो जाए, उसको काट ही देना चाहिए। मेरा तो ये તો આપણી સાથે કર્નલ તરુણ કુમાર પણ જોડાયેલા છે। મારે એમને પૂછવું છે, સર ये वही पाकिस्तान है जो थोड़ी देर पहले बातें कर रहा था बड़ी बड़ी कि हम शिमला करार से पीछे हट जाएंगे, और अब शहबाज शरीफ को आना पड़ा सामने कि अब बातचीत कर लेते हैं। देखिए, जब हमारे देश की इंटेंट जब हमारे एडवर्सरी को नज़र आती है तो जाहिर है कि उनको ये चीज़ समझ में आ गई है कि हिंदुस्तान इस बार भी रुकेगा नहीं। और मेरा ये मानना है कि हम 2 pronged स्ट्रेटजी क्यों नहीं अपनाते हैं। हमारे जो स्पेशल फोर्सेस ने जो करना है, एयरफोर्स ने जो करना है, नेवी ने जो करना है, हमने उनके ऊपर जो एक दबाव बनाया है, इसी दबाव की वजह से आज 24 घंटे से भी कम समय के अंदर उनकी भाषा और उनके तेवर बदल गए। तो अगर हम ये चाहते हैं कि उनके तेवर हमेशा नरम रहें तो हमें
इस तरीके का एक पॉस्चरिंग बोलते हैं, पॉस्चरिंग रखनी पड़ेगी। अनफॉर्चुनेटली हमारे देश के साथ क्या है कि हम एक संभ्रांत नेशन है, हम एक बड़े पीस लविंग नेशन है। शायद ये हमारी जो हिंदू मानसिकता है, जैसे हम कहीं धर्म के साथ जोड़ते हैं कहीं कुछ, बट इट इज़ अ वे ऑफ लाइफ कि हमको दूसरे धर्म के साथ प्यार मोहब्बत करने में कोई एतराज़ नहीं है। तो इसे हमारी कमज़ोरी नहीं समझना चाहिए, ये हमारा खुलापन है। और अगर हमारा खुलापन हमें इतनी ताकत देता है तो आप सोचिए कि जब हम अपने ऊपर उठाएंगे कि हमने इसी धर्म की और इसी देश की रक्षा करनी है तो हम किस हद तक गुजर सकते हैं। तो शायद ये हमारे एडवर्सरी को आज समझ में आ रहा है कि भारत अब रुकने वाला नहीं है, वो हर बार कुछ ऐसी चीज़ करता है और हमने अपने एडवर्सरी को सिर्फ और सिर्फ क्रॉस बॉर्डर जाकर के ही नहीं तंग करना है, बल्कि अब हमें उसको इकोनॉमिकली भी तंग करना है। जब हम उसकी जो एग्रीकल्चर सेक्टर है, जो उसके वैसे ही वो देश जो है ऑलमोस्ट ख़त्म होने के कागार पर है, वो आज दुनिया के सामने कटोरा लेके घूमता है, वो हमारे साथ बराबरी करता है। पर उसको एक चीज़ समझ में आनी चाहिए कि हम शायद उसके सबसे बड़े हितैषी हैं, हम उसको जितना सपोर्ट करते हैं, क्योंकि ये कहीं ना कहीं एक अच्छी मानसिकता दिखाता है कि अगर मैं अच्छा हूँ और मेरा पड़ोसी अच्छा नहीं है तो मुझे उसको भी अच्छा बनाना चाहिए। तो इसमें कोई कमज़ोरी की बात नहीं है, ये एक बड़प्पन है। लेकिन वो बड़प्पन को अगर हमारी कमज़ोरी समझ रहा है तो वहाँ पे हमें उसे करेक्ट करना चाहिए। और आज हमारा देश उस मुकाम पर है कि हम उसको करेक्ट ही नहीं कर सकते, हम शायद उसको एक सांचे में डाल करके इस हद तक मजबूर कर सकते हैं कि वो हिलने डुलने के लिए मजबूर हो जाएगा। तो सिर्फ ये घटिया हरकतें करेगा जो आज हम बात कर रहे हैं, ये एक अच्छे परवरिश की, एक अच्छे रिलीजन की, एक अच्छे संस्कारी माहौल की बात नहीं करता है। क्या आप अपने देश में अपने लोगों को ये चीज़ सिखाते हैं? क्या आपकी ये मानसिकता है? आप इस मानसिकता के साथ अपने बच्चों के सामने जा सकते हैं? आप हमें कितने सारे सवालों का जवाब देना है कि हमने किसी की पीठ पे, अरे अगर आपको कुछ करना ही था तो आपने आकर के ये हरकतें क्यों की? बिकॉज समवेयर आपको एक इन्फीरियोरिटी कॉम्प्लेक्स है। आप क्यों बार बार दिखाना चाहते हैं कि मैं सुपीरियर हूँ? हम ये चीज़ें एक्सेप्ट नहीं करते हैं। ये एक फ्री वर्ड है। इस दुनिया के अंदर जब तक कोई आपके पूंछ पर पाँव नहीं रख रहा है तब तक आपको कोई परेशानी नहीं होनी चाहिए। बट अनफॉर्चुनेटली लोग इसको दूसरों की कमजोरी समझ रहे हैं। આ બધાની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે, દર્શકોને પણ જણાવી દઈએ કે સર્વદળીય પક્ષની જે બેઠક થઈ ત્યાંથી સમાચાર આવી રહ્યા છે સૂત્રોના હવાલાથી કે સર્વદળીય બેઠકમાં સરકારે માન્યું છે કે સુરક્ષામાં ચૂક થઈ હતી, સુરક્ષામાં ચૂક રહી ગઈ હતી, એના કારણે આ કાયરો ઘૂસી આવ્યા અને એના કારણે આ કાયરોએ હુમલો કર્યો। એટલે આ ખૂબ મોટા સમાચાર સર્વદળીય બેઠકની અંદરથી, જો કે આ અનકન્ફર્મ રિપોર્ટ છે પણ સૂત્રોના આધારે સમાચાર એ આવી રહ્યા છે કે સુરક્ષામાં ચૂક થઈ હોવાની વાત સરકારે માની છે। બિલકુલ, ખડગેજીએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતે આ સવાલ પૂછ્યો હતો કે આખરે સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ અને તે બાબતે જવાબ આપવામાં આવ્યો હતો। હવે સરકારે પણ સ્વીકાર્યું છે કે આ બાબતે ચૂક થઈ છે, એ બાબતે હવે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ લલિતજી, મારો તમને સવાલ એ છે કે જો અમેરિકા ઓસામા બિન લાદેનને ઠાર મારે છે, ઇઝરાયલ હમાસનો ખાત્મો બોલાવી દે છે, તો આપણે પણ હવે એ પ્રકારની કાર્યવાહી કરવી જરૂરી છે, કારણ કે એ નાના મોટા નહીં પરંતુ જે મોટા આંકાઓ છે, એ આખી આખી ફેક્ટરીઓ છે, એને પણ તબાહ આપણે કરવી પડશે। બિલકુલ, આને નેસ્તો નાબૂદ કરવાથી જ આપણને શાંતિથી જીવી શકીશું। કારણ કે આમ જેમ તરુણજીએ કીધું ને કે ધર્મ આપણો એવો નથી, પણ એમનો ધર્મ એવો છે। એમની કુરાનની ડોક્ટ્રિન, એમની કુરાનની ફિલોસોફી કહે છે કે તમે કાફીરોને મારો તો તમને પુણ્ય મળશે। આપણને ભલે દુઃખદ લાગે પુલવામાની ઘટના, પણ પહેલગામની, પણ એમને તો આ પુણ્ય કમાવાની વાત છે કે એના 4 મહિના પૂરા થાય એટલે કાફીરોને જઈને કાપો, કાફીરોને જઈને ગુલામ બનાવો, કાફીરો પાસેથી જિઝિયા વસૂલ કરો। આ તો એમની ડોક્ટ્રિન છે, આ એમનું કુરાન શીખવાડે છે। અને ક્યારેય આપણે ભાઈચારો આપણી વચ્ચે હોય જ ન શકે, કારણ કે આપણે કાફર કહેવાઈએ, એટલે ભાઈચારાની પણ એમની કુરાન ના પાડે છે। એટલે એ આપણે સમજતા નથી, આપણે શામરૂગની માફક રેતીમાં માથું નાખીને પડ્યા છે કે ના બધું સરસ છે, સર્વભાવ સંભાવ અને ગંગાજમની તહેજીબ કરીને આપણે જે શાંતિ વળીએ છીએ। હવે ખબર પડવી જોઈએ જનતાને કે ભાઈ આ જે ભ્રમ, એના એ લોકો અલતકિયા કહે છે
કે તમને જો ના સમજી શકતા હોય તો એને અલતકિયાથી એને બ્રહ્મા નાખીને કરો, એટલે આપણે ગંગાજળની તહેજીબ અને ભાઈચારાના બ્રહ્મા નાખી અને ફસાવે છે. ને આ તો એમની મદ્રસામાં પઢાવવામાં આવે છે. બીજું તો શું કહી શકાય એમના વિશે. પણ હવે જે પ્રમાણે પાકિસ્તાને અમરચંદી કરી છે, હવે એને ફૂલ એન્ડ ફાइनल એને जवाब આપવાની મારી દૃષ્ટિએ જરૂર છે. मनमोहन जी, फुल एंड फाइनल क्या आंसर होना चाहिए? अगर आपको पूछा जाए सरकार की तरफ से कि फुल एंड फाइनल एक आंसर दो, पाकिस्तान को या आतंकिस्तान को पाठ पढ़ाने के लिए क्या आंसर हमको देना चाहिए? हम अभी तक जो है हर बार जो है उसको मुंह पे खिलाते रहे. 1971 में क्या हुआ, वो कहता था 100 साल तक हम लड़ेंगे. जुल्फ़िकार अली भुट्टो था उन समय जो है, और हम ये करेंगे वो करेंगे. कैसे जो है उन्होंने 93,000 प्रिजनर्स उन्होंने सरेंडर किया. तो मैं सोचता हूँ कि इतनी मार खाने के बावजूद भी जो बंदा जो है फिर भी बार बार जो है आकर के उंगली करता है, तो अब तो मैं सोचता हूँ कि उसका हाथ काट देना चाहिए. उसको जो है इतना तो सबक. मैं पाकिस्तान की जनता के बरखिलाफ़ नहीं हूँ. वो शायद जो है अभी मुझे बड़ा अच्छा लगा उस दिन कि परसों जो है कश्मीर में जो है पाकिस्तान मुर्दाबाद के नारे लग रहे थे, भारत जिंदाबाद के नारे. मैंने पहली बार मैं कश्मीर में रहा हूँ तो मैं वहाँ देखा हूँ कि किस प्रकार से जो है लोगों के भाव, लोगों की एक भावना जो है. ऐसा था कि बहुत पहले जब 67 में जब ये सब कुछ हुआ था तो बलराज मधोक वहाँ आए थे, तो उन्होंने कहा था कि भाई भारत में रहना है तो ये कहना है, ये करना है. तो उनके ऊपर ईंटें बरसाई जाती थी, पत्थर बरसाए जाते थे. तो क्या है कि ये तो जो है बिल्कुल मानने वाले नहीं हैं. अगर कोई ऐसा फार्मूला, कोई ऐसी चीज़, कोई ऐसा जो है मरहम हमारे हाथ में आ जाए कि ये आगे से ये अपने कानों को हाथ लगा करके कहे कि भाई मैं 10 बार जो है नाक से घसीट के कर करके आपके चरणों में समर्पित हूँ, मुझे माफ़ करो. मैं तो कहता हूँ फिर भी हमें शक, हमारे मन में शक रहेगा. एक याद आया, गुरु नानक देव जी ने ये कहा था कि अगर तेल में हाथ डाल करके और तिल में रख करके जो है फिर उनको गिनने लगो ना, तो इतनी भी अगर ये सुगंध खाएं, शब्द खाएं, तो फिर भी इनके ऊपर आपको यकीन करने में जो है 10 बार सोचना पड़ेगा. तो अभी भी जो है हैं हमारे चुनिंदा लीडर हैं. दे आर आई थिंक क्वाइट एबल टू टेक सच डिसीजन कि व्हाट वी शुड डू, बट इट शुड बी सच ए डिसीजन दैट इनकी आने वाली जो उनको जो है आने वाले लोगों को ये मन में रहे कि भाई हम इनको छेड़ेंगे तो वहाँ से मार ही पड़ेगी. अगर हमारे साथ ठीक से रहते हैं तो ये उनके ही फ़ायदे में था. अब तक जो है मेरे ख्याल में हमारे से अच्छा कोई उसको पड़ोसी नहीं था. और ये अभी अगर देखा जाए तो पूरी दुनिया में वही भीख का कटोरा लेकर के तो मांग रहे हो, कभी यहाँ जा रहे हो, वहाँ जा रहे हो, यहाँ जा रहे हो, इधर आप युद्ध. मैं तो सोचता हूँ वो जनरल जो है ये उसकी भी करतूत है. वो सोचता था कि कश्मीर का नाम लेने पर जो है मुझे फर्दर एक्सटेंशन मिल जाएगी. सबसे बड़ा कल्प्रिट तो वो है. वी शुड ऐसे आदमी का भी खात्मा कर देना चाहिए. तो ताकि इन लोगों को इतना जो है इनके मन में एक बार भर दिया जाए कि भाई इधर उंगली दोगे, उंगली करोगे तो हाथ कट जाएगा. आई एम फॉर दिस दैट दिस शुड बी द लास्ट. हमने लास्ट तो पिछली बार भी कहा था, अब दी लास्ट है कि उनको इतना उनके मन में जो है दे शुड टेक इट एज ग्रांटेड कि इट इज़ नॉट एडवाइजेबल टू टेक एनी पंगा विद द इंडिया. तो ये सबक अगर वो सीखता है तो देखिए, तो बाकी तो संभावनाओं के ऊपर ही जो है हम लोग जीते हैं. ठीक है, चलिए कर्नल, मुझे ये पूछना है कि जिस तरह से हमने सुना है और हम जानते भी हैं कि जो कहा जाता है कि मरता क्या न करता, तो पाकिस्तान की जो अभी की स्थिति है और उसकी जो सामरिक ताकत है, पाकिस्तान जब अगर हम हमला करेंगे, मान लीजिए कि हमने हमला किया, तो पाकिस्तान का रिएक्शन क्या हो सकता है? और आपकी जो जानकारी है
हमारी जो डिफेंस की पावर है, क्योंकि जैसा मैं बोल रहा हूं कि मरता क्या ना करता, तो वो कुछ भी कर सकता है सामने रिएक्शन में, तो हमारी जो डिफेंस सिस्टम है वो कितनी मजबूत है? जी आपसे। हमारी डिफेंस सिस्टम काफ़ी मजबूत है। पाकिस्तान के सामने जब व्हेन योर बैक इज़ अगेंस्ट दी वॉल, जब आप दीवार के साथ होते हो तो आपके पास आगे बढ़ने के अलावा और कोई चारा नहीं होता। तो हम एज अ नेशन जब हम पाकिस्तान को इस मुकाम तक लेके जाएंगे तो हमें ये मालूम होना चाहिए कि वो एक रोग स्टेट है। रोग स्टेट मतलब उस वहाँ पे कोई भी कानून या कुछ भी नहीं, शरिया टाइप का लॉ और इस तरीके की मानसिकता दिखाई जाती है। वहाँ पर हम उनके साथ एक लेवल प्लेइंग फील्ड पे बात करने की बात करें तो आज हमें ये देखना पड़ेगा कि जैसे आज हमारी कैबिनेट कमेटी ऑफ सिक्योरिटी अगर ये मानती है कि देयर वाज अ इंटेलिजेंस लैब्स या सिक्योरिटी लैब्स था, तो आपको ये मानना चाहिए कि हम एक पोरस बॉर्डर पे बैठे हैं। पोरस बॉर्डर के ऊपर जहाँ पे आपको लोकल सपोर्ट मिलती है, वहाँ पर अपना वर्चस्व बनाना एक आसान काम नहीं है। और उसके बाद आप धीरे धीरे वहाँ से डीमिलिटराइजेशन शुरू कर देते हो, सैनिकों की तादाद को कम कर देते हो, आपको लगता है कि सब कुछ ठीक चल रहा है, लेकिन एक इंसिडेंट आपके पूरे नज़रिए को बदल देता है। आज हमारा देश उसी चीज़ के साथ जूझ रहा है और शायद कहीं ना कहीं जिन स्ट्रैटेजिस्ट ने ये डिसीजन लिया था उनको शायद अपने इस डिसीजन के ऊपर शक शुबा भी हो रहा होगा, लेकिन हमारे को ये चीज़ माननी चाहिए कि हम एक स्ट्रॉन्ग पोजीशन पे हैं, हम पाकिस्तान को निचोड़ सकते हैं। ओके, तो ये बहुत ज़रूरी है कि आज जैसे कि मैं मनमोहन सर की बात से बिल्कुल सहमत हूँ कि हमारा जो टेरर है ना, हमारा जो एक रुतबा है वो पाकिस्तान को मालूम होना चाहिए कि हिंदुस्तान वो हिंदुस्तान नहीं है जहाँ पे हम एक गाल पे थप्पड़ मारने पर हम दूसरा गाल आगे कर देते थे। आप मेरे इस गाल पे अगर गलती से थप्पड़ मारोगे तो अगली बार अगर आपने हाथ उठाया तो मैं आपके हाथ काट दूंगा। सर मेरा सवाल ये था कि जैसे इजराइल पर कोई भी अगर हमला कर दे तो पूरी दुनिया जानती है कि उनके पास एक डिफेंस सिस्टम है। उस तरह से अगर पाकिस्तान कोई भी रिएक्शन करता है तो हमारे पास क्या डिफेंस सिस्टम है, किस तरह से हम डिफेंस कर सकते हमारे हैं? सोल्जर्स हमारा डिफेंस सिस्टम है। जो लोग बॉर्डर्स पे बैठे हैं, हमारी आर्मी की इंटेलिजेंस इज़ वेरी प्रिसाइज। हमें मालूम है कि हमारे पास वो 42 लॉन्च पैड्स कौन से हैं जहाँ से टेररिस्ट आते हैं। अभी कुछ दिन पहले ही हमने 2 टेररिस्ट मारे थे, उससे कुछ दिन पहले हमने 15 से 16 टेररिस्ट का इनकाउंटर किया एम्बुश के दौरान। सो वो सारी चीज़ें मालूम है, लेकिन हमारे को सबसे ज़्यादा ज़रूरी क्या होता है कि हमें फ़ौज को फ्री हैंड देना पड़ता है। ओके, लोग अपने एसी कमरों में बैठ करके ये डिसीजंस नहीं ले सकते। आपको ग्राउंड की रियलिटी से हूबहू 2 आँख मिला करके देखना पड़ेगा। आपको वो रियलिटी का सामना करना पड़ेगा। आपके पॉलिटिकल कंसिडरेशंस, आपके नेशनल कंसिडरेशंस को कुछ हद तक चला सकते हैं, लेकिन आपको ये चीज़ का ध्यान रखना पड़ेगा कि कहीं मेरी भारत की, मेरे अपने देश की क्या सॉवरेनिटी जो है, जो संप्रभुता जो है, कहीं उसके ऊपर तो सवाल या निशान नहीं उठ रहा है। और आज हमारे सामने हमने जब जो भी एक्शंस लिए, बट देर नहीं हुई है। हमें वो एक्शंस लेने हैं किसी न किसी समय के अंदर, और हमारा दुश्मन जो है हमारी उन्हीं कमज़ोरियों का फ़ायदा उठाएगा। एंड वी मस्ट गिव ड्यू क्रेडिट टू दी एडवर्सरी कि उन्होंने उन कमियों का, कमज़ोरियों का हमारे सामने फ़ायदा उठाया। तो एक सुशिक्षित देश के नाते हमारा ये फ़र्ज़ बनता है कि हमें अपने पूरे दुनिया को ये बताना है कि वी आर ए बैलेंस्ड नेशन। हम इमोशंस के तौर पर नहीं, इमोशंस हमारे बहुत स्ट्रॉन्ग हैं, पूरा देश एकजुट हो चुका है। जो पार्टीज़ आज आँख से आँख नहीं मिलाती थी, आज वो सब एक भाषा में बोल रही हैं, चाहे वो कुछ और चीज़ें भी पूछ रही हैं जिससे वो बता रही हैं कि ये सब चीज़ें सही नहीं हो रही हैं। लेकिन हमें ये मानना चाहिए कि हमें अपने पॉलिटिकल एम्बिशंस के सामने नेशनल इंटेग्रिटी को कभी भी कमज़ोर नहीं बनाना चाहिए, और ये शायद हमारे लिए सबसे बड़ी सिखलाई है। लेकिन सर आज सरकार ने खुद माना कि वहाँ सिक्योरिटी लैप्स हुआ है, तो हमने जो वीडियोस देखे वो देखा हो कि पूरा मैदान खाली पड़ा है, जैसे लग रहा है कि हाँ बैल मुझे मार, ऐसी सिचुएशन वहाँ पे थी, वो हम वीडियो में देख सकते हैं। तो वो ऐसा क्यों बदल नहीं पाए, वो ऐसा क्यों हो गया है, वो तो हमको समझना पड़ेगा ना। देखिए वो ना पहलगांव जो इलाका जो था वो एक बड़ा पीसफुल इलाका है, जैसे बोला गया कि वो स्विट्जरलैंड है, तो वहाँ पे लोग आते हैं, मतलब उनका मन करता है, एंड इट वाज अ वेरी सेफ हेवन। बट द पॉइंट इज
कि उस पूरे इलाके के अंदर जब तक आर्मी आई, आपने देखा होगा जो वीडियोस आए थे उसमें जवान भाग रहे थे, दे वांटेड टू रीच अर्ली, और लोगों को डर था कि उन्होंने जब इतने सारे कॉम्बैट ड्रेस में फौजियों को देखा तो उनको पहले डर लगा कि कहीं और टेररिस्ट तो नहीं आ गए हैं। सो आप देखिए कि हमारी जो मानसिकता होती है, सिविलियंस जो हैं वो वहाँ पे एक अच्छा नहीं सर, लेकिन वहाँ कलमे पढ़ाए जा रहे हैं, वहाँ कपड़े निकाले जा रहे हैं, फायरिंग हो रहा है, ये सब हो रहा है, फिर भी कानो कान किसी को खबर पड़ती नहीं, पता नहीं चलता है। क्योंकि वहाँ पे काफ़ी सारा डीमिलिटराइजेशन हो चुका था। जो इलाका एक सेक्टर देखता था, आज वो सेक्टर जो है 2 इलाके बड़े बड़े देख रहा है। तो उसका हमें कहीं ना कहीं तो खमियाजा उठाना पड़ेगा। देयर हैज़ बीन अ लार्ज स्केल रिडक्शन इन द स्ट्रेंथ ऑफ मैन पावर। हमारे भारतीय सेना की जो नफरी है उसमें काफ़ी कमी आई है। हमारे जो टैक्टिकल मिशंस जो थे वो काफ़ी हद तक कम हुए, क्योंकि हमारे हुक्मरानों को कहीं ना कहीं ये था कि हम लोगों के सामने ये दिखाएंगे कि एवरीथिंग इज़ हंकी डोरी, मतलब श्रीनगर में और वैली के अंदर सब कुछ अच्छा हो रहा है। तो हमें ये मानना चाहिए था कि हमारे पास एक स्ट्रॉन्ग आर्मी, जब तक आपके पास एक स्ट्रॉन्ग सेना है ना, तब तक आप अपनी पॉलिटिकल विल को ना दुनिया के सामने प्रस्तुत कर सकते हो, जैसे आज अमेरिका करता है, जैसे इजराइल करता है। पर अगर हमारे बीच में कहीं ये द्वंद्व चल रहा है कि हमने इकोनॉमिक पावर बनना है, तो फिर हमें इकोनॉमिक પાવર हम બનેંગે। લલિતજી કા ભી રિએક્શન લે। લલિતજી, આપને શું લાગી રહ્યું છે, આ જે હુમલો થયો જેમાં 26 લોકોના મોત થયા, કયા કયા પરિબળ જવાબદાર છે, કઈ એવી સ્થિતિ સર્જાય જેના કારણે અત્યારે આપણે આ ચર્ચામાં ઊભા છીએ? સૌથી પહેલા તો પાકિસ્તાનની પોતાની પરિસ્થિતિ, બીજી જે ચૂંટણી કરવામાં આવી ને ત્યાંની મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને બેસાડવામાં આવ્યા છે, જે અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવાર, એ બે કાયદેસર રીતે જોવા જઈએ તો સત્તાથી આજની તારીખે પણ દૂર છે। એમની પાસે કોઈ સત્તા છે નહીં, પણ એક મુખ્યમંત્રીનું પદ એમને મળી ચૂક્યું છે। એટલે એ હજી એમના સંબંધો, સુંગાળા સંબંધો પાકિસ્તાનના સત્તાધીશો સાથે, ત્રાસવાદીઓ સાથે અને કાશ્મીરમાં ફેલાયેલા સ્લીપર સેલ સાથે પણ છે। આજ જો એમનો સપોર્ટ ન હોય, સ્લીપર સેલનો સપોર્ટ ન હોય અને ત્યાંના સ્થાનિકો એમને આશ્રય ન આપે અને એમને કોઈ જ્યોગ્રાફિકલ એમને ગાઈડલાઈન ન આપે, તો ત્રાસવાદીઓ એમનામાં આવી નથી જતા। આજ 1 અઠવાડિયાથી આવીને એમને રેકી કરી 1 થી 7 એપ્રિલ સુધી, તો શું ત્યાંના સ્થાનિકોને ખબર નહીં હોય? અમેરિકન એસોલ્ટ રાઇફલો લઈને ફરતા હોય, એ હું તો કહું છું પોલીસના ડ્રેસમાં હતા કે આર્મીના ડ્રેસમાં હતા, તો એમને ઓળખી ના શકે? ત્યાંની લોકલ પોલીસ ના ઓળખી શકે કે ભાઈ આ કોણ છે, આપણા નથી? ઇવન ત્યાં રહેલા ફોજી પણ આપણા જ્યારે ડ્યુટી કરતા એમને પણ એના બિહેવિયર, એને બોડી લેંગ્વેજ, એની ઓટોમેટિક રાઇફલો જોઈને એટલી ખબર ન પડે કે આ કોઈ બહારના છે? કેમ ન થઈ શક્યું? બીજું કે ઇન્ટેલિજન્સ રિપોર્ટ ઓલરેડી હતો, એ રિપોર્ટ દિલ્હી સુધી પહોંચાડવામાં નથી આવ્યો, દબાવી રાખવામાં આવ્યો, કેમ? એટલે ધેર આર વેરી મેની ક્વેશ્ચન। ખાલી એકલો સિક્યુરિટી લેફ્ટ એટલે આપણી ફોજને લેફ્ટ ન ગણી શકાય। આપણી ફોજ ત્યાં પિકનિક સ્પોટ ઉપર મૂકવા માટે નથી, એ જવાબદારી ત્યાંની સ્થાનિક લોકલ ગવર્મેન્ટની છે, મુખ્યમંત્રીની જવાબદારી છે। ત્યાં એને ટુરિસ્ટો જે આવતા હોય। તો આ બધાની વચ્ચે ખૂબ મોટા સમાચાર એ આવી રહ્યા છે કે જે વોર ડ્રીલ ભારતીય સેના કરી રહી છે, એમાં અત્યારે અલગ અલગ એરબેઝ પર વાયુસેનાના વિમાનોને તૈનાત કરાયા છે। આક્રમણ નામથી યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે અને સુખોઈ 30 અને રાફેલ છે, રાફેલ આ વોર ડ્રીલને લીડ કરી રહ્યા છે અલગ અલગ એરબેઝ પર। જેમ મેં અગાઉ કહ્યું હતું કે અંબાલા એરબેઝ, એ જ રીતે હાશીમારા એરબેઝ છે। રાફેલની 2 સ્ક્વોડન દ્વારા આ વોર ડ્રીલ લીડ કરવામાં આવી રહી છે, એટલે કે આકાશ જે છે ભારતનું એ ગરજી રહ્યું છે અત્યારે, અને પાકિસ્તાનને સીધો મેસેજ આપવામાં આવી રહ્યો છે, કેમ કે ભારતીય સેનાનું, ભારતીય વાયુસેનાનું ભારતીય વાયુસેનાની આ ગર્જના પાકિસ્તાનના રડારમાં ઝીલાઈ રહી છે અને પાકિસ્તાનને ખબર છે કે આ જે તૈયારીઓ ચાલી રહી છે એમના કાઉન્ટડાઉન માટેની તૈયારીઓ છે। અત્યારના લેટેસ્ટ અપડેટ એ છે કે સુખોઈ 30 અને રાફેલ વિમાન ઉડી રહ્યા છે અલગ અલગ એરબેઝ પરથી। ભારતીય વાયુસેના એક વોર ડ્રીલ કરી રહી છે। આ વોર ડ્રીલનું નામ આક્રમણ છે। આ નામ પણ ખૂબ જ સાંકેતિક છે વિકાસ, અને બહુ જ સ્પષ્ટ છે કે ભારત એના હથિયારો તૈયાર કરી રહી છે।
બિલકુલ આપણે આ ચેનલ વિવેક કુમાર ભટ્ટ એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા હતા. એમણે પણ કહ્યું હતું કે આ વખતે હવે જે કંઈક મોટું થવા જઈ રહ્યું છે એનો સંકેત આપણને મળ્યો હતો જ્યારે ગૃહમંત્રી અમિત શાહ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મળવા ગયા હતા ત્યારે એમની પાસે 2 ફાઇલ હતી, 2 રેડ ફાઇલ હતી, લાલ ફાઇલ. બિલકુલ, એટલે કે એ લાલ ફાઇલ જે પાકિસ્તાનનું પતન નક્કી કરવા માટે રેડી થઈ છે એ લાલ ફાઇલ ત્યાં મૂકવામાં આવી હતી. એ જ અંતર્ગત જાણે કે એક બાદ એક તમે મુફદ્દલ આખા ડોટ્સ તમે જો એકઠા કરો. પહેલા રાજનાથસિંહ પહેલા નિવેદન આપે છે કે અમારો એવો ફટકો છે કે જે આખી દુનિયા જોશે. પછી CCS ની બેઠક થાય છે, પછી વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરે છે, પછી રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીની બેઠક થાય છે અને પછી આ રીતે INS સુરત મેદાનમાં ઉતરે છે, યુદ્ધ અભ્યાસ થાય છે. એનો મતલબ કે એક કડક સંદેશ મળી રહ્યો છે. બિલકુલ, અને બહુ જ સ્પષ્ટ છે આ કે આ વખતે કોઈ પણ એક્શન વિના આ જે પરિસ્થિતિ છે બદલાવાની નથી. એક્શન લેવાની તૈયારી છે. વાયુસેના પણ તૈયાર છે ને, ન માત્ર વાયુસેના, સેનાના તમામ સેનાના કમાન્ડર છે એમને એલર્ટ કરી દેવાયા છે. એટલે આપણે સમુદ્રી જે સીમાઓ છે ત્યાં પણ હલચલ જોઈશું. જે રીતે INS વિક્રાંતની આપણે વાત કરી, INS સુરત પર જે મિસાઇલનું ટેસ્ટિંગ થયું અને જે ભૂમિગત જે સૈન્ય છે એ પણ એક્શનમાં છે, એ પણ તૈયાર છે. અને વાયુસેના જે રીતે વોર ડ્રીલ કરી રહી છે, એટલે તમામ મોરચે જબરજસ્ત હલચલ જોવા મળી રહી છે. પાકિસ્તાન સામે ગમે ત્યારે સૌથી મોટું એક્શન લેવાશે. હવે દેશ આખાને સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી થાય છે. મારો પણ સવાલ એ જ છે. અને વધુ એક અપડેટ્સ આવી રહ્યા છે. ફરી એકવાર બઝર વાગ્યું છે અને વધુ એકવાર સમાચાર આવી રહ્યા છે. અરબ સાગરમાં, મેં હમણાં જ કહ્યું હતું, અરબ સાગરમાં નેવી પણ યુદ્ધાભ્યાસ કરી રહી છે. કરવાર તટ તરફ INS વિક્રાંતને મૂવ કરાયું છે. એટલે કે ભારતીય નૌસેનાએ પણ હવે યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. વોર ડ્રીલ શરૂ કરી દીધી છે. કરવાર તટ તરફ INS વિક્રાંત, ભારતની નેવીની સૌથી મોટી તાકાત, INS વિક્રાંતને મૂવ કરાયું છે. એટલે કે જેમ હમણાં વાત થઈ વિકાસ, વાયુસેના, નેવી અને જે ભૂમિદળો છે તમામ તૈયાર છે, તમામ તૈયારી કરી રહ્યા છે. અને હવે જે સમયની રાહ જોવાઈ રહી છે કે એક્શન ક્યારે અને ક્યાં લેવાય છે. મારે એ જ સવાલ પૂછવો હતો મનમોહનજીને. પૂછી લઈએ. મનમોહનજી, જે રીતે આ યુદ્ધાભ્યાસ અલગ અલગ થઈ રહ્યો છે, વાયુસેના કરી રહી છે, એક વોર ડ્રીલ કરી રહી છે, નેવી પણ એક વોર ડ્રીલ કરી રહી છે, પણ શરૂઆત ક્યાંથી થશે? આપને શું લાગે છે ક્યાંથી ભારત હુમલો કરશે? કોણ બદલો લેશે? થલ સેના, જલ સેના, વાયુસેના, કોણ બદલો લેશે? सब it will depend upon the situation or our officers, those who are responsible for this, they are all they will be able to take the better decision कि कहाँ से पहले जो है हमें शुरू करना होगा. जैसे 1971 वार हुई थी तो उत्तर से भी चल रहा था, वहाँ भी चल रहा था, इधर भी चल रहा था, अम्बाला में बम गिराना है या वहाँ पर तो this I think it has to be decided as per the situation and they will be able to do it. मेरी एक और सजेशन सर मेरे मन में बार बार आता है कि हम उन पर एक ये कंडीशन भी रखें कि जो यहाँ ये कलमा पढ़ाने के लिए आए थे और जिन्होंने जो है हमारी बेटियों की, हमारी बहनों की, हमारी बच्चियों की इतनी क्रूरता से जो है मारा, उनके पतियों को, उनके घर वालों को, उनके बच्चों को, दे शुड बी हैंडेड ओवर टू अस. उन सब को जो है हम भारत के हवाले कर देना चाहिए ताकि उनको ये सबक मिले कि अगली बार आने के लिए जो है कोई भी घबराए. कि ये नहीं है कि भाई आप उठ करके सब चले जाओ और वहाँ जहाँ जा करके जो चाहोगे करके आ जाओगे. दैट शुड नॉट बी टॉलरेटेड. कर्नल तरुण, आपका क्या मानना है कि ये जो एयरफोर्स ने युद्धाभ्यास किया, नेवी ने युद्धाभ्यास किया, या ये सिर्फ रूटीन है कि फिर मसल फ्लेक्सिंग हो रही? नो, इट इज़ सर्टेनली अ रूटीन एक्सरसाइज, बट उस रूटीन एक्सरसाइज को अब आप एक मसल फ्लेक्सिंग का भी रूप दे सकते हैं. आपने थोड़ा सा अपनी शर्ट को ऊपर किया और अपने डोले दिखा दिए. बट द पॉइंट इज़ ये मसल फ्लेक्सिंग से ज़्यादा ना ये हमारी इंटेंट को दर्शा रहा है कि हम चुप नहीं रहने वाले. हम आपको ईंट का जवाब पत्थर से नहीं देंगे, हम बम से देंगे.
और जब हम आपको चारों तरफ से घेर रहे हैं तो नेवल वॉरशिप जो INS विक्रांत गया है वो अरब सागर को डोमिनेट कर रहा है, जो पूरे का पूरा नॉर्थ और ईस्ट है अम्बाला से लेके हाशीमारा तक का, वो एयरफोर्स डोमिनेट कर रही है। आर्मी जो है इन एनी केस आईबॉल टू आईबॉल कांटेक्ट के अंदर है, तो आर्मी जो है वो तो ऑलरेडी रेडी है मूव करने के लिए। बिल्कुल। आपने सिर्फ एक पॉलिटिकल इंटेंट आनी चाहिए चीफ ऑफ आर्मी स्टाफ को, एंड यू विल फाइंड दैट पीपल विल स्टार्ट मूविंग अराउंड। बट द प्रॉब्लम इज दैट विल वी बी एबल टू कंटेन इट? क्या हम उसको फिर कंट्रोल कर पाएंगे? देखिए, जब भी हम ना गैसोलीन की या किसी भी चीज़ की बात करते हैं तो आग लगाना बहुत आसान काम होता है, पर उस आग जब एक भयानक रूप धारण कर लेती है तो उसको कंट्रोल करना, तो हमें जो भी एक्शन लेना है वो स्ट्रेटेजिक इम्पैक्ट्स के साथ लेना है। हमें दुश्मन के उन लॉन्च पैड्स के ऊपर एक्शन लेना है, जैसे हमने पिछली बार बालाकोट में और उरी में किया था, जहां से टेररिस्ट भेजे जाते हैं। अब मेरा सवाल इससे पहले जो मैंने पूछा था वही पूछा था कि क्या इस बार हम ये जो लॉन्च पैड है, जैसे आपने शुरू में बताया कि कुछ 42 लॉन्च पैड एक्टिव है क्रॉस बॉर्डर, तो क्या हम उस लॉन्च पैड को ही निशाना बनाए या हमको ऑल आउट वॉर के लिए जाना चाहिए? कर्नल, आपसे सवाल। ऑल आउट वॉर जो है वो कभी भी, वॉर इज़ अ मीन टू एन एंड, वॉर इज़ नॉट द एंड इटसेल्फ। तो हमारे को ना ये एक डिसीजन लेना है। देखिए, हम अगर आज यूक्रेन और रशिया का वॉर देखें तो दोनों कंट्रीज जो हैं तकरीबन 20 साल पीछे चली गई। ठीक है, तो क्या भारत जब अब प्रगति के पथ पर है, वो एक इकोनॉमिक बड़ा सवाल है ये, इकोनॉमिक माइट समझा जाता है, तो क्या हमें ऐसी बचकानी हरकत में जाना चाहिए? पर एट द सेम टाइम, क्योंकि हमें ना पॉलिटिकल इंटेंट भी दिखानी है और हमें अपने देशवासियों को सिर्फ भरोसा नहीं दिलवाना है, बल्कि हमने दुनिया को भी ये बताना है कि सिर्फ USA के लोग या इजराइल के लोग ही अपने देश के नागरिकों का सम्मान नहीं करते हैं, अपने सैनिकों का सम्मान नहीं करते हैं। भारत भी जब वो अपने जहाज भेजता है, जब भी कोई ऐसा इंसिडेंट होता है और भारतीयों को वापस बुलाता है, तो क्या हम जिनका कत्लेआम हुआ है हमारे देश के अंदर, क्या हम उनकी खून का बदला नहीं लेंगे? लेकिन हम समझदारी से लेंगे। हम दुश्मन को उस पोजीशन पे ले जा करके मारेंगे कि वो अपने आप घुटने टेकेगा, ना कि अपने आप को भी उस कंडीशन में ले आएंगे जहाँ पे हम 5 से 10 साल पीछे हो गए हैं। कर्नल, लेकिन एक बहुत बड़ी सर्जरी करने की तो बहुत ज़रूरत है। बिल्कुल, और वो होगी। आप इस चीज़ से ये मैं यहाँ पे बैठ करके नहीं बोल रहा हूँ, बल्कि मैं सारे भारतीयों की जो एक अभिलाषा है उसको जाहिर कर रहा हूँ कि हम चाहते हैं कि हमारे दुश्मन को सबक सिखाया जाए। ऐसा सबक सिखाया जाए कि वो कलमा पढ़ने लायक ना बचे। ऐसा सबक सिखाया जाए कि कल को वो अपनी फैमिली के सामने भी शायद वो पैंट उतारने में डरे, क्योंकि हमें ये मैसेज देना है कि आप हमारे को कमज़ोर मत समझिए। हम आपकी इज्जत करते हैं, आपके धर्म की इज्जत करते हैं, लेकिन हम अधर्म का साथ नहीं देते हैं। और जैसा मैंने बोला था शुरू में, मैं उस चीज़ पे कायम हूँ कि हमारी जो ताकत है वो हमारे बड़प्पन में है, लेकिन वो हमारी कमज़ोरी नहीं है। तो हमें अपनी पॉलिटिकल इंटेंट को आर्मी के थ्रू, आर्म्ड फोर्सेस के द्वारा अब जाहिर करना है कि कैसे हम दुश्मन को नेस्तनाबूद करेंगे, और वो आराम से हो सकता है। લલિતજીનું રિએક્શન લે. લલિતજી, આપણે આ એક એક્શન કરવાનું છે, પરંતુ મારો સવાલ એ છે કે એ અત્યારની સ્થિતિ એ છે કે પાકિસ્તાનને ખબર છે કે ભારત એટેક કરવાનું જ છે, તો શું અત્યારની સ્થિતિમાં એટેક કરવો જોઈએ કે પછી એવી સ્થિતિ આવી જાય પાકિસ્તાનને એમ થાય કે અત્યારે બધું શાંત થઈ ગયું છે અને ત્યારે પછી ધડાકો કરીએ? આ એક આપણો ફક્ત ફૂંફાડો, પહેલો ફૂંફાડો છે આ. આપણે વી ડોન્ટ બિલીવ ઇન, વી આર નોટ અ વોર મેંગરિંગ પીપલ. આપણે આ ફૂંફાડો માર્યો છે. હવે એની પણ વોર પ્રિપેરેશન કરે કે ન કરે, એના વિમાનો ઉડાડવા, એને પેટ્રોલ જોઈશે, એની ટેન્કો ચલાવવા એને ડીઝલ જોઈશે, એને આર્મામેન્ટ, આર્મ્સ, એમ્યુનિશન જોઈશે. એની પાસે આર્થિક પરિસ્થિતિ નથી.
તેમ છતાંય જો એ ખર્ચો કરીને આના વિરુદ્ધની જે તૈયારી કરે આપણા હુમલાના ખાળવા માટે, તો એને કેટલા બધા ખર્ચામાં ઉતરી જશે. એટલે આ એક લિમિટેડ આપણું એક્શન રહેશે. ફૂલ ફ્લેજ વોર નહીં કરવું, અને ફૂલ ફ્લેજ વોર કરવાની પાકિસ્તાનની પણ તેવડ નથી કે આપણી સામે આવી શકે. પણ આપણું જે પીઓકેમાં એનો જે બગાડ, એનો સડો છે, એના ટ્રેનિંગ સેન્ટરો છે, એના જે લોન્ચિંગ પેડ છે, અને તેના પંજાબની આર્મીના સૈનિકો, જે મુખ્ય દુશ્મન આપણા જે છે એ પાકિસ્તાની આર્મીના પંજાબી સેનાનીઓ, અધિકારીઓ, હું તો કહું સેનાનીઓ ને અધિકારીઓ, એને ઠાર કરવા જોઈએ. અને એની લાશો જ્યારે ગામડે એના પહોંચશે ને, અને એનું જ્યારે નમાજે જનાજા પડાશે, ત્યારે એમની આંખો ગળશે કે આ બહુ ખોટું કર્યું, ભારત સાથે આપણે અવળચંડાઈ કરી, એમાંથી એ કદાચ બાજ આવે. બાકી આપણે 48માં એમને મારી ચૂક્યા, 65માં એમનો મારે તમને વચ્ચે એક સવાલ રોકીને પૂછવો છે, એક સવાલ કે આપણે ઓલ આઉટ વોર ના કરીએ, આપણે સાથે ઇકોનોમીનું પણ જોવાનું છે, પણ આપણે એવું તો કરી શકીએ જે રીતે ઇઝરાયલની સ્ટ્રેટેજી છે, જે આ આતંકી સૈફુલ્લાહ છે કે જેણે આ કર્યું રેઝિસ્ટન્ટ ફ્રન્ટનો, એને શોધીને એને જ પતાવી દઈએ, એના ટુકડા કરીને એ દુનિયાને દેખાડીએ કે જોઈ લો આ એનું માથું, ના એનો ધડ, ને એના પગ. આપણા દુશ્મનો ત્રાસવાદીના ટટ્ટુઓ નથી. આપણે એનો હાફિઝ સઈદ આનો અઝહર મસૂદ નથી. આપણા જે મુખ્ય દુશ્મનાવટ છે પાકિસ્તાનની પંજાબી આર્મી છે, અને એના જનરલ્સ, એના બ્રિગેડિયર્સ, એના જે ટોપ પાકિસ્તાનને ચલાવવા વાળા છે ને, એ આપણા સાચા દુશ્મન છે. એટલે એમને કોસ્ટ બતાવવી પડે આપણે કે તમે જો ભારત દેશ સામે આ કરવા માંગતા હો તો યુ હેવ ટુ પે ધેટ હેવી કોસ્ટ. અને હેવી કોસ્ટ પે કરશે એટલે એની સ્થાન ઠેકાણે આવશે. બાકી અત્યાર સુધી આપણે એમને 48માં માર્યા, આપણે એને 65માં માર્યા, આપણે 71માં તેના 93,000 સૈનિકો પેન્ટ ઉતારીને ભારતની ફોજ સામે ઝૂકી ગયા હતા. આપણે એને 99 આપણે બરાબર માર્યા છે. આપણે એને સર્જિકલ સ્ટ્રાઇક કરીને માર્યા, આપણે એને એર સ્ટ્રાઇક કરીને માર્યા. પણ આ કોમ છે ને, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, મિયા પડ્યા પણ ટંગડી ઊંચી. આટલા માર્યા પછી અત્યારે એમને ખાવાની રોટલી નથી, નથી વીજળી, નથી ગેસ, તેમ છતાં નથી મેડિસિન, તેમ છતાં પ્લાસ્ટિકના ફુગ્ગામાં ભરીને રાંધણ ગેસ વાપરે છે. પ્લાસ્ટિકના ફુગ્ગામાં, પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાંધણ ગેસ વાપરે છે. અને હા, કરેક્ટ છે, વી હેવ સીન ધેટ. અને એના 250 ગ્રામના ન્યુક્લિયર બોમ્બ બનાવેલા સપનામાં હજી પડ્યું છે પ્રજા. આ લોકો આદિમના જમાનાની, પણ મૂળ એમની કુરાનિક ફિલોસોફીને અનુસરતા જેહાદી પ્રજા છે. એ જેહાદી પ્રજાને શાંત તો ઠેકાણા લાવવી જ પડશે. આટલું લલિતભાઈ સવાલ એ છે કે આપણે એમની શાન ઠેકાણે લાવીશું, પણ એ સાયલેન્ટલી થવું જોઈએ કે પછી દમખમથી થવું જોઈએ? સાયલેન્ટલી નહીં, જગ જાહેર થવું જોઈએ. જગ જાહેર થવું જોઈએ, એટલે એનાથી આખા વિશ્વમાં શાંતિ મળશે. કારણ કે વિશ્વના બધા દેશો આ ત્રાસવાદી, આ ઉગ્રવાદની, આ જેહાદથી ત્રાસી ગયેલા છે. આખું વિશ્વ ત્રાસી ગયું છે આ જેહાદીઓથી. આ એની પિશાચી માનસિકતાથી આખું વિશ્વ ત્રાસી ગયેલું છે. એટલે એક ઠેકાણા કરવું જ પડશે, અને જગને ખબર પડે કે હા બરાબર અમને ટંટેર્યા. આપણું લિમિટેડ હશે બરાબર, પણ એમને ખૂબ ખર્ચામાં ઉતારી દઈશું આપણે. बिल्कुल मनमोहन जी, આપણે હવે क्लोजिंग तरफ बढ़ी रहा है. आपकी क्लोजिंग कमेंट क्या रहेंगी? ये इस पहलगाम का जो इंसिडेंट हुआ और सेना का जो एक्शन होने वाला है, सरकार पॉलिटिकल विंग की जो अभी बैठकें हो रही है, उस पर आपका लास्ट रिएक्शन? सर, मेरा केवल एक ही कमेंट है इस पर कि हिंदू के नाम पर जो है यहाँ आकर के जो ये कत्लेआम किया, तो ये लोग जो हमारे अपने जो राजनीतिज्ञ हैं, इन लोगों को भी जो है इससे समझ आ जानी चाहिए कि वो हिंदुओं को, सनातनियों को हर अपने केवल वोटों के चक्कर में, बांटने के चक्कर में रहते हैं कि भाई तुम ये हो, तुम दलित हो, तुम ये। अरे हिंदू सब एक हैं, और हम सब जो है भारतवासी हैं, सनातनी हैं। राष्ट्र हमारा सर्वोपरि है। हम कभी भी, मैं तो कहता हूँ हमारे बच्चे जो हैं इतने तैयार हैं, दे आर ऑल रेडी टू सेक्रीफाइस देयर लाइफ फॉर द नेशन। उनको भारत माता के नाम पर अभी नई जो जनरेशन आ रही है, थोड़े दिन पहले ही मुझे जो है चांस मिला था नेहरू
केंद्र में बोलने के लिए। तो जब मैं सब कुछ बताया लोगों को तो लोगों ने, बच्चों ने कहा कि ये सब हिस्ट्री, ये इतिहास तो हमें पता ही नहीं था कि ऐसे भी होता रहा है। तो हमें जो है नई जनरेशन जो आ रही है उन्हें ऐसी गाइडलाइन, ऐसे राह पर जाना चाहिए कि वो भारतीयता को ना भूलें, सनातन को नहीं भूलें, और साथ ही साथ जो है राष्ट्रवाद और राष्ट्र सर्वप्रिय जो है जब उनके मन में आएगा तो अवश्य मैं सोचता हूँ कि हिंदुत्व और भारत और संगठित हो जाएगा। बिल्कुल, धन्यवाद सर, बिल्कुल धन्यवाद सर। तरुण जी आपकी लास्ट कमेंट। मेरा कमेंट तो यही रहेगा कि वॉर के अपने इम्प्लीकेशंस होते हैं और कहीं ना कहीं मुझे ना ये लार्जर कॉन्स्पिरेसी का हिस्सा दिखाई देता है। आज हमारे देश के अंदर अमन शांति थी, भारत दुनिया के अंदर एक बहुत अच्छे मुकाम पर पहुंच रहा था, हर जगह हमारे देश की वाहवाही हो रही थी, हिंदुस्तानियों को एक अच्छा दर्जा मिला हुआ था पूरे दुनिया के अंदर। कहीं पर एक समय पर जहां हम सेकंड रेट सिटीजन्स माने जाते थे, आज लोग हमारे को आकर के मिलते हैं और पूछते हैं और बोलते हैं कि आर यू एन इंडियन, एंड इट इज़ अ मैटर ऑफ प्राइड। एंड उसके अंदर हम कहीं ना कहीं धर्म को, और जो ये इंसिडेंट हुआ है, ये इंसिडेंट आज तक 1947 से लेके अभी तक कभी नहीं हुआ कि किसी ने आकर के आपसे पूछा हो कि आपका धर्म क्या है, आप कलमा पढ़ते हैं कि नहीं, और फिर फैमिलीज़ को छोड़ा गया और बोला गया कि ये एक सोची समझी साजिश का हिस्सा है। और कहीं ना कहीं हमारे देश को, जो हमारे देश के अंदर ना ये हिंदू, मुस्लिम, सिख, ईसाई जो सब मिलकर के एक तरक्की के रास्ते पर चाह रहे हैं, उसको कहीं ना कहीं डिरेल करने की कोशिश है। बिल्कुल डिरेल न થવું જોઈએ એનું પણ ધ્યાન રાખવું પડશે। લલિતજી આપની ક્લોઝિંગ કમેન્ટ 20 સેકન્ડનો સમય છે સાહેબ। મારે તો ખાલી દરેક ભારતવાસીને કહેવાનું છે કે તમારા સબળ નેતૃત્વ ઉપર, ભારત સરકાર ઉપર અને ભારતીય સૈન્ય ઉપર ખૂબ વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, અને યોગ્ય પગલાં ભરશે અને ભારતનો જય છે ને છે। ઓકે, તો દેશ આખો એક છે અત્યારે આ ઘડીમાં, અને દેશ આખાને ખબર છે કે આ સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવશે। પાઠ ભણાવવાની જે તૈયારીઓ છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ, અને હવે એ સમયની રાહ જોવાઈ રહી છે કે આખરે ક્યારે એક્શન લેવાય છે અને ક્યારે પાકિસ્તાનનું એ જે કેન્સર છે એની સર્જરી કરવામાં આવે છે। દેશ આખાની નજર એના પર છે। પળે પળના તમામ અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ પર આપીશું, પણ આ બધાની વચ્ચે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આ બધાની વચ્ચે ખૂબ જ મોટા સમાચાર, જી હા, સર્વદળીય બેઠકને લઈને આ સૌથી મોટા સમાચાર છે। અને આ સમાચાર એ છે કે વિપક્ષે પીઓકે મુદ્દે કાર્યવાહી કરવા સરકારને અપીલ કરી છે। પીઓકેનો મુદ્દો હવે આવ્યો છે, વિપક્ષે પીઓકેનો મુદ્દો ઉઠાવ્યો છે। એ મુદ્દો કે જેના પર સરકારની પણ એકદમ સાફ મત છે કે પીઓકે એ ભારતનો હિસ્સો છે, ભારતનું અભિન્ન અંગ છે, પાકિસ્તાનના અત્યારે હસ્તક છે, પણ એ ભારત લઈને રહેવાનું છે। એ જ વાત વિપક્ષ દોહરાવી રહ્યું છે। એટલે એક ઐતિહાસિક ઘટનાક્રમ છે વિકાસ, કે જ્યારે સરકાર અને વિપક્ષ બંનેનો સૂર એક જ છે, અને હવે પીઓકે ઉપર કાર્યવાહી કરવા માટે પણ ખુદ વિપક્ષ સરકારને અપીલ કરી। બિલકુલ, ઘણા લાંબા સમય પછી આપણે જોયું છે કે સરકાર, સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક જ બેચ પર છે, એક જ મુદ્દાને લઈ। એ ખૂબ જ સારો સંકેત છે। જોવાનું રહેશે હવે સરકાર તરફથી શું પગલું લેવામાં આવે છે। મનમોહનજી, તરુણજી અને લલિતજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।